जी रहे थे अब तक ऑर्गेनिक से डर डर के इस वीडियो के बाद बच्चों आपके मार्क्स आएंगे भर भर के। तो બધી પ્રક્રિયામાં એવી જોરદાર ટેકનિક આપીશ તમને કે તમે ખાલી ક્વેશ્ચન જોઈને કહી દેશો આન્સર આ જશે। તમે કોઈ પણ બુકમાં કોઈ પણ ટીચર પાસે આજ સુધી આ એનાલિસિસ નહીં જોઈ હોય। નહીં માર દિયા જાય या छोड़ दिया जाए बोल तेरे साथ क्या सलूक किया जाए એમ છોડશે તો નહીં બરાબર। જેટલો 500 માં કોન્ફિડન્સ નહીં આવે એટલો કોન્ફિડન્સ તમને 40 માં આવશે એ આપણી ગેરંટી તમને। એ એકવાર સરખું પરફેક્ટ આવડી ગયું તો કોઈ પ્રક્રિયાઓ લખવાની જરૂર જ નહીં પડે। આ ટેકનિક એની તો મેઇન वैल्यू जी रहे थे अब तक ऑर्गेनिक से डर डर के इस वीडियो के बाद बच्चों आपके मार्क्स आएंगे भर भर के। तो वेलकम टू ज्ञानशाला છોકરાઓ। તો છોકરાઓ આપણે આજે ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ ઇથર સંયોજનો આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે છોકરાઓ। ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું સૌથી મોટું અને હાર્ડ પાર્ટ ચેપ્ટર। લગભગ આટલા વર્ષોથી કોઈ પણ છોકરાઓ જો બધા છોકરાઓને સૌથી વધારે આ ચેપ્ટરમાં બીક લાગે છે કેમ કે આ ચેપ્ટરમાં પ્રક્રિયાઓ બહુ જ બધી વધારે છે। પણ છોકરાઓ સહેજ પણ તમે ટેન્શન લેશો નહીં। આ એક વિડીયોમાં એટલી જબરજસ્ત વસ્તુ બધી મેં નાખી દીધી છે અંદર કે તમે ખાલી આ ચેપ્ટરના અહીંયા વિડીયોમાં સિલેક્ટ કરીને ટોપિક વાઇઝ પહેલા તો સૌથી પહેલા મેં ટોપિક વાઇઝ બધા ક્વેશ્ચન જુદા પાડી દીધા છે। સ્ટાર્ટિંગમાં તમને એક જબરજસ્ત હું ચાર્ટ બતાવવાનો છું બરાબર। એ ચાર્ટ તમે જોશો એટલે કોઈ પણ એવરેજ છોકરો છે બિલો એવરેજ છોકરો છે રેન્કર છોકરા છે બધાને ખબર પડશે કે મારે આ ચેપ્ટરમાં કયા ટોપિક પર સૌથી વધારે ફોકસ કરવાનું છે। તમે કોઈ પણ બુકમાં કોઈ પણ ટીચર પાસે આજ સુધી આ એનાલિસિસ નહીં જોઈ હોય। લાસ્ટ 10 યર્સની જે હિસ્ટ્રી આપણે ડિસ્કસ કરવાના છે રાઈટ છોકરાઓ। એ હિસ્ટ્રી તો આપણે ડિસ્કસ કરવાના છે પણ એની સાથે તમને કહી દો કે દરેક ટોપિકના મેં એવા સિલેક્ટેડ ચાર પાંચ ક્વેશ્ચન લીધેલા છે કે તમને ગેરંટી આપીને કહું કે કોઈ પણ એક ટોપિકના તમે 500 ક્વેશ્ચન કરો અને કોન્ફિડન્સ નહીં આવે એટલો ક્વેશ્ચન તમે ખાલી આ ચેપ્ટરના અહીંયા વિડીયોમાં 30-40 ક્વેશ્ચન કરશો કોન્ફિડન્સ આવી જશે। કેટલો જેટલો 500માં કોન્ફિડન્સ નહીં આવે એટલો કોન્ફિડન્સ તમને 40માં આવશે એ આપણી ગેરંટી તમને। ગામડાનો કોઈ પણ છોકરો હોય કે સિટીનો કોઈ પણ છોકરો હોય અને આ જે ટ્રીક છે ને એ એકવાર આ ટ્રીક તમે છોકરાઓ એપ્લાય કરશો એક પણ વાર પછી તમને એમસીક્યુમાં મિસ્ટેક નહીં થાય। એકવાર ટ્રીક શીખી ગયા પછી આખું વર્ષ કોઈ પણ વાર તમારે આ ચેપ્ટરના એમસીક્યુ ફરી એ ટ્રીક જોવાની નહીં રહે રાઈટ। તો છોકરાઓ સૌથી પહેલા એનું એનાલિસિસ જુઓ તમે। એ એનાલિસિસ પરથી તમને આઈડિયા આવશે કે કેવી રીતે તમારે કયા ટોપિક પર ફોકસ કરવાનું છે રાઈટ છોકરાઓ। તો ચાલો અહીંયા એનાલિસિસ પહેલા જોઈ લઈએ આપણે। હા જુઓ હિસ્ટ્રી ઓફ લાસ્ટ 10 યર્સ બરાબર ચેપ્ટર। તો છોકરાઓ આખું ચેપ્ટર મેં અહીંયા 5 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું। 5 ટોપિક એવા મેં બનાવ્યા છે। લાસ્ટ 10 વર્ષના પેપર જોઈને દરેકે દરેક ક્વેશ્ચન જોયા કે દરેક ક્વેશ્ચનમાં આ ક્વેશ્ચન કયા ટોપિકમાં આ ક્વેશ્ચન કયા ટોપિકમાં એમ 10 વર્ષના પેપરને ચેપ્ટર વાઇઝ અને પછી ટોપિક વાઇઝ શોર્ટ આઉટ કર્યા। તો ધીસ ઇઝ ધી રિઝલ્ટ। આપણને કંઈક આ ટાઈપનું રિઝલ્ટ દેખાય છે। સૌથી વધારે ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી ટોપિક નંબર 4 જે લખેલો છે આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ બરાબર। એમાં સૌથી વધારે ક્વેશ્ચન આલ્કોહોલ ફિનોલની રાસાયણિક પ્રક્રિયામાંથી 14 ક્વેશ્ચન છે લાસ્ટ 10 યરમાં। એના પછી તમે જોશો લગભગ બધા બાકીના ટોપિક એવરેજ ચાલે છે 5 3 4 ક્વેશ્ચનની આજુબાજુમાં। એમાં વર્ગીકરણ અને આઈયુપીએસસી નામકરણમાંથી 5 ક્વેશ્ચન છે એટલે બહુ સારું કહેવાય। ઇથર આ ચેપ્ટરનો બહુ જ નાનો ભાગ છે એમાંથી પણ આટલા 10 વર્ષમાં 5 ક્વેશ્ચન પૂછાયેલા છે। પછી આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મો। તો આ લાસ્ટ 10 યર્સનો આપણે એક સર્વે ડિસ્કસ કર્યો એના પરથી છોકરાઓ તમને આઈડિયા આવશે કે કયા ટોપિક પર મારે વધારે ફોકસ કરવાની જરૂર છે। બાકી આ જે આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ જે ટોપિક છે જેમાં તમને સૌથી વધારે બીક લાગે છે જે તમે પછી રિડક્શન લઈ લો ઓક્સિડેશન લઈ લો ડાઉ ક્યુમિન બધી અલગ અલગ પ્રક્રિયાઓ જે પણ છે કોલ્બેસ્મિડ રીમર્ટીમાન તો બધી પ્રક્રિયાઓમાં એવી જોરદાર ટેકનિક આપીશ તમને કે તમે ખાલી ક્વેશ્ચન જોઈને કહી દેશો આન્સર આ જ આવશે। એક તમને ક્વેશ્ચનનું એવું સોલ્યુશન શીખવાડીશું કે આ ટોપિક પૂરો થશે ને પછી તમને લાગશે કે ઓર્ગેનિક યાર બહુ ઇઝી વસ્તુ છે રાઈટ। તો છોકરાઓ ચલો હવે આપણે સહેજ પણ મોડું કરતા નથી બરાબર। તો આપણે ચેપ્ટર નંબર 11ના બધા એકદમ દમદાર ઢાંસુ ક્વેશ્ચન ડિસ્કસ કરવા જઈએ રેડી। તો ચલિए સ્ટાર્ટ કરીએ રાઈટ। જો સૌથી પહેલો ક્વેશ્ચન આપણને અહીંયા આપેલો છે છોકરાઓ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ અનુક્રમે કયા પ્રકારના આલ્કોહોલ છે। હવે જો આ ક્વેશ્ચન અહીંયા લેવાનું કે ખાસ એવું કારણ નથી બધાને એવું પણ લાગે કે આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે અમને સોલ્વ કરવામાં શું કરવા લીધો। તો આ તો ખાલી એક ઇન્ટેન્સફુલી પ્લાનિંગથી આ ક્વેશ્ચન અહીંયા મૂકેલો છે। મારે આની સાથે સાથે ઘણી બધી વસ્તુ તમને કહેવી છે બરાબર। હવે જો છોકરો આ ચેપ્ટર નંબર 11 છે ચેપ્ટર નંબર 11 કે 12 બંનેમાં 5 એવા પદાર્થ છે એ તમને પરફેક્ટ આવડી ગયા એટલે એના બેઝ ઉપર તમારે મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે સૌથી પહેલું તો પ્રાથમિક દ્વિતીયક વાળા એ જે પણ છે બરાબર વર્ગીકરણ વાળું કહેવાય એના બેઝ કોઈ પણ ક્વેશ્ચન આવશે તો આવડશે। પછી ચેપ્ટર નંબર 10 માં તમે જો અને 11 માં જો બંનેમાં ઉત્કલન બિંદુ આવે
પછી દ્રાવ્યતા આવે. 3 ટોપિક થયા, બરાબર. વર્ગીકરણ, પછી ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા. પછી ચોથો ટોપિક આવે SN1 SN2 વાળો. તો એ પણ આપણને ખબર પડતી હોય તો ખબર પડી કે SN1 SN2 વાળો જે બધો ક્રમ હતો એના આધારે હતો. ચેપ્ટર નંબર 11 માં તમે જુઓ તો એસિડિકતાના ક્રમ આવે, 5મું, બરાબર કે નહીં. પછી તમારો નિર્જળીકરણની જે પ્રક્રિયા છે એમાં પણ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એ બી તમને આવડી જાય. 6ઠું થયું ભાઈ. પછી લ્યુકાસ કસોટી છે એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એ ક્રમ તમને આવડવો જોઈએ. પછી પાછળ ઇથર સંયોજન જે વિલિયમસન સંશ્લેષણ છે એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આવે છે. તો એમ તમે જુઓ તો આ 8, આમ જુઓ તો લગભગ વચ્ચેના અમુક ચેપ્ટરમાં તો ડબલ ટોપિક, એટલે 8-10 ટોપિક એવા છે કે જે તમને ખાલી આ જે બધા પદાર્થોના નામ છે એના બેઝ ઉપર છે. અને 8-10 ટોપિકમાંથી દરેક વખતે આ જ ટોપિકમાંથી MCQ આવવાના. જે મેઇન હોટ ફેવરેટ જે ક્વેશ્ચન છે તો લગભગ આ 8-10 ટોપિક જે બી નામ બોલે બધા ખાલી IUPAC નામ આધારિત, આ પદાર્થોના નામ આવડે એના પરથી તમને સોલ્વ કરતા આવડશે જ. મને એવું નથી લાગતું કે કોઈ પણ સ્ટુડન્ટને આ બધામાં પ્રોબ્લેમ હોય કે SN1 માં ક્રમ શું, SN2 માં ક્રમ શું. એ ક્રમ બધા લગભગ ગોખાઈ જાય. આખું વર્ષ એટલી બધી પ્રેક્ટિસ કરેલી હોય પણ એક્ઝામમાં જે પદાર્થ આપેલા હોય ને પદાર્થ ઓળખતા ના આવડે, રાઈટ. તો મારે 4-5 પદાર્થ તમને કહી દે છે. સૌથી પહેલો જે તમને ખબર હોય ના ખબર હોય ડોન્ટ વરી, લખવો હોય તમારે લખી નાખવાનું કે આ 5 પદાર્થ છે એ બે ચેપ્ટરમાં કોમન આવે છે, બરાબર. એ 5 પદાર્થમાં સૌથી પહેલો આપણો જે છે આઇસોપ્રોપાઇલ. એમાં જુઓ તો આઇસોપ્રોપાઇલ અહીંયા છે નહીં, સોરી અહીંયા છે જ, બટ લખ્યા બધું તમને તો પણ જુઓ છોકરાઓ તમને ખબર છે કે આટલો ભાગ છે એને આઇસો કહીએ છીએ આપણે, હા કે ના. હવે પ્રોપાઇલ એટલે 3 કાર્બન થઈ જ ગયા. હવે ક્લોરીન એટલે આઇસોપ્રોપાઇલ, ક્લોરાઇડ હોય તો ક્લોરીન મૂકવાનું, આલ્કોહોલ હોય તો OH મૂકવાનું. તો ચલો ભાઈ આ મૂકી દીધું મેં, રાઈટ. હવે એની બાજુમાં જ આપણે આઇસોબ્યુટાઇલ પણ આપણે તમને દોરીને બતાવી દઉં, પણ એની પહેલા એવું કરીએ, આ જે પદાર્થ છે આઇસોપ્રોપાઇલ એની સાથે બ્યુટાઇલના 3 છે, નોર્મલ બ્યુટાઇલ ને ફલાણો. તો આ નામ લખી રાખો અહીંયા, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, બરાબર. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. હવે આના જીવન ઘણા બીજા પદાર્થ છે એ પણ સહેજ આપણે જોઈ લઈએ, તમને વધારે ખબર પડે. જો બીજા નોર્મલ બ્યુટાઇલ છે આ રીતે CH3 CH2 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 OH. એને શું લખીએ છીએ આગળ સ્મોલ n એટલે નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. નોર્મલી બાજુ આપણે આઇસોબ્યુટાઇલ લખીએ તો ભાઈ આઇસોબ્યુટાઇલ CH3 CH CH3 CH2 OH. મેં તમને હમણાં શીખવાડ્યું કે ભાઈ આઇસો એટલે શું, તો આટલો જે આ ભાગ છે એ આઇસો કહેવાય, બરાબર. આ રીતે આ શેપમાં હોય તો. હવે 3 જ કાર્બન છે તો 3 કાર્બન માટે શબ્દ આવે પ્રોપાઇલ. 4 કાર્બન છે એના માટે શબ્દ આવે બ્યુટાઇલ. તો આટલો ભાગનું નામ શું થશે? આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ. ગુડ, સરસ. ચલો હજુ આનો બીજો તમે એક સમઘટક જુઓ તો એક આ રીતે પણ બને CH3 CH. હવે અહીંયા નીચે OH લઈ લઉં છું અને ચારેય કાર્બન એક જ લાઈનમાં, બરાબર. હવે અહીંયા છોકરાઓ જોશો તો જુઓ આ જે છે OH સમૂહ ધરાવતો કાર્બન પ્રાથમિક, બરાબર કે નહીં. અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન પણ પ્રાથમિક, અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન પ્રાથમિક, સોરી અહીંયા દ્વિતીયક, સોરી અહીંયા દ્વિતીયક. તો મારે સમજાવવું છે એવું કે આઇસોપ્રોપાઇલ આવે ત્યારે કેવું આવે છે? દ્વિતીયક આવે છે. આઇસોબ્યુટાઇલ હોય ત્યારે શું હોય છે પદાર્થ? પ્રાથમિક. તો આ એકવાર પછી દરેક વખતે એક્ઝામમાં દોરવાની જરૂર નથી, મગજમાં બેસાડી દેવાનું કે ભાઈ આઇસો શબ્દ આવે આઇસોપ્રોપાઇલ, સોરી આઇસોબ્યુટાઇલ, પછી આગળ 5 કાર્બન હોય તો આઇસોપેન્ટાઇલ આવે. એમ આઇસો શબ્દ આવે એટલે તમારો જે પણ આલ્કોહોલ છે હેલાઇડ છે પ્રાથમિક જ હોય. પણ અહીંયા ડાયરેક્ટ OH સમૂહ આઇસો સાથે જોડેલો છે કેમ કે શબ્દ છે આઇસોપ્રોપાઇલ, 3 જ કાર્બન, વચમાં કોઈ કાર્બન મૂકી શકીએ નહીં. તો આઇસોપ્રોપાઇલ દ્વિતીયક છે, આ પ્રાથમિક આ પ્રાથમિક. હવે અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન દ્વિતીયક. હવે આનું તમને નામ જે છે ને એ એક્ઝામમાં બહુ હા એકદમ ઇઝી ક્વેશ્ચન હોય તો લખીને જ આપી દેશે દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. પણ થોડા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન, હા જો આપણે જે બધા ટોપિક તમને હું કહેતો હતો એ બધા ટોપિકમાં પણ ઘણા બધા પદાર્થના નામ પરથી આપણે ચેપ્ટર નંબર 10 માં કિરાલિટી વાળો જે ભાગ છે ને પ્રકાશ ક્રિયાશીલતા એમાંય પદાર્થના નામ આપે છે, એના પરથી બંધારણ દોરતા આવડવા જોઈએ.
તો આ 10મો ટોપિક થયો. એમાં ઘણા બધા વચ્ચે નાના નાના ટોપિક છે, યાદ નહીં આવે, પણ એ બધા ટોપિક ભેગા કરીશું ને ત્યારે 10-12 ટોપિક થાય છે લગભગ, બરાબર, જે આના પર આધારિત છે આખો ભાગ. ચલો, આનું નામ શું લખીશું છોકરાઓ? IUPAC લખવાનું થાય તો બ્યુટેન ટુઓલ. શું લખાય એનું? બ્યુટેન ટુઓલ અથવા દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ઓકે, હજી તૃતીયક વધ્યો. ચલો થોડું તૃતીયકનું પણ લખી નાખીએ આપણે. આ જે પદાર્થ છે એમાં જ. હા, આની નીચે લખી નાખો એટલે વધારે ખબર પડે તમને. CH3 કાર્બન, CH3 CH3. ભાઈ મધ્યસ્થ કાર્બન છે કેવો છે? તૃતીયક. બીજા 1, 2 અને 3 સમૂહ સાથે જોડાયેલો છે. હા ભાઈ, તૃતીયક. અને ટોટલ કાર્બન કેટલા થાય છે? 4. એટલે તૃતીયક બ્યુટાઇલ. અહીંયા OH સમૂહ એટલે તૃતીયક બ્યુટાઇલ. પણ આનું IUPAC નામ જ લગભગ પૂછાય છે. તો IUPAC નામમાં આવું થશે 1, 2 અને 3. તો 2 નંબરના કાર્બન પર શું છે? મિથાઇલ. નામ આવું બનશે 2 મિથાઇલ. પછી આ બાજુ આલ્કોહોલ છે ને, તો 2 મિથાઇલ પછી 2 લખવાની જરૂર નથી. ઉભા રહો. હા, 2 મિથાઇલ પછી કેટલા કાર્બન છે? 1, 2, 3. તો પ્રોપેન ટુ ઓલ. હવે છોકરો આ નામ એટલી બધી જગ્યા પર ચેપ્ટર નંબર 10 અને 11 બંનેમાં આવે છે, ગોખાઈ જ જવું જોઈએ કે ભાઈ પ્રોપેન એટલે 3 કાર્બન થાય એટલું બુદ્ધિ ચાલવી જોઈએ. થોડુંક મગજમાં ફટાફટ સ્ટ્રક્ચર બનાવતા આવડવા જોઈએ કે પ્રોપેન એટલે કેટલા કાર્બન છોકરાઓ? 3 કાર્બન. એમાં 2 નંબરના કાર્બન પર જ મિથાઇલ છે અને 2 નંબરના કાર્બન પર જ OH સમૂહ છે. એટલે ખબર પડી જાય કે વતલો કાર્બન છે એ કેવો છે? તૃતીયક. બીજું નામ તેનું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. બસ આ મેં તમને જે કીધા એ 5 પદાર્થ એવા છે. રાઈટ, આ 5 આવડી ગયા એટલે ઓટોમેટિક તમને મોટા ભાગના બધા ક્વેશ્ચન સોલ્વ તમારા થઈ જવાના. એક છે કે જે બહુ જ રેર છે, લગભગ કાયમ આવતો નથી, પણ તો પણ આપણે ખાલી જોઈ લઈએ છીએ કે ભાઈ આવો પણ એક પદાર્થ છે. લખી આપું છું. નિયો આવી રીતે આવશે. CH3 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 CH2. આટલો ભાગ છે ને છોકરાઓ, એને નિયો કહેવાય. શું કહેવાય? નિયો. પછી કેટલા કાર્બન છે? 1, 2, 3, 4 અને 5. તો નિયો પેન્ટાઇલ. હવે અહીંયા OH સમૂહ જોડાય તો નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. શું આવે? નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. હવે આ જે છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક શું છે? કોઈ કહે? ચલો કોણ કહેશે મને? નિયો પેન્ટાઇલ છે એ પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક? બોલો તો ચલો. કેવો છે? તૃતીયક. બહુ જ સરસ. બધા જ છોકરાઓ આ જ ભૂલ કરે છે જે આપ શ્રીએ પણ કરી. કેમ કે તમે આ કાર્બનને જોયો, વ્યાખ્યા શું છે? OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1. એટલે તો તમને શીખવાડ્યો. આમે ખબર પડી કે મેં તમને કીધું હતું કે અહીંયા હું જે ક્વેશ્ચન લઉં છું ઇન્ટેન્સફુલી નક્કી કરેલી પ્લાનિંગથી જ ક્વેશ્ચન લીધેલો છે. બરાબર, ખાલી એક ક્વેશ્ચન તો એક બહાનારૂપ છે. મારે સમજાવતું તમને આ બધું કે આ બધા પદાર્થો એવા છે. તો બધા છોકરા આમાં મિસ્ટેક કરે છે. એકચ્યુઅલી આ જે પદાર્થ છે એ કેવો છે? પ્રાથમિક કહેવાય. 1 ડિગ્રી. સમજાય કે ના સમજ્યા? પણ તમે બધા આને જોવો છો. સારું કહેવાય કે તું થોડીક તો હોશિયાર છું કદાચ કે ભાઈ તૃતીયક બોલી, અમુક ચતુર્થક બોલે કે ભાઈ આ કાર્બન બીજા 4 સાથે જોડેલો છે, ચતુર્થક આલ્કોહોલ. એટલે તારો કાકો 4 કાર્બન જોડે જોડાયેલા હોય તો OH જોડાય ક્યાં? ખબર પડી કે ના પડી? રાઈટ, ક્લિયર? હા, તો આ બધું પછી તમારે લખી લેવાનું છે. ઓકે, અત્યારે તો હું હમણાં આગળ જવા દઉં છું, પછી તમે બધું શાંતિથી લખી લેજો. તમને બધું મોકલી આપીશું. ચાલો છોકરા, હવે નેક્સ્ટ બીજો આ ક્વેશ્ચન ઇન્ટેન્સફુલી લીધેલો છે. અહીંયા શબ્દ છે નીચેના પૈકી કયો આલ્કોહોલ ટ્રાયહાઇડ્રિક છે? તો ટ્રાયહાઇડ્રિક નો મતલબ શું થાય? 3 OH સમૂહ ધરાવતા. 3 OH સમૂહ ધરાવતા. નીચેનામાંથી કયો પદાર્થ એવો છે 3 OH સમૂહ ધરાવે? તો આ ક્વેશ્ચન એક બહાનારૂપ જ છે. આપણે તો 4 ના જે બંધારણ છે ઓપ્શન એ જે છે
ઇથિલિન ગ્લાયકોલ એટલે બધું આમાં એક જ ક્વેશ્ચનમાં આવડી જવું જોઈએ. અહીંયા ધ્યાન આપવાનું છે, બરાબર? બીજે કશે જ મગજ નહીં. એક એક ક્વેશ્ચન એવો લઈશ કે તમને બધા ફટાફટ આમાં જ આવડી જશે. ઇથિલિન ગ્લાયકોલ એટલે આ રીતે થાય. એનું બીજું આયુપીએસી નામ શું થાય? ઇથેન 1,2 ઇથેન 1,2 ડાયોલ. શું થાય? ઇથેન 1,2 ડાયોલ. ચલો ઓપ્શન બી ગ્લાયસીન. હા, હવે ગ્લાયસીન એટલે શું? તો અહીંયા તમારે લખી રાખવાનું. અત્યારે આપણે ચેપ્ટર નંબર 11 ભણીએ છીએ એટલે તમને આવડતું ના હોય, પણ ત્યાં એક ચેપ્ટર નંબર 11 માં એક પદાર્થ આવે છે, બરાબર? એનું નામ ગ્લાયસીન છે. હા, અત્યારે આપણે હમણાં એને નહીં અડીએ, હમણાં સાઈડ પર રાખીએ છીએ પહેલા, જે આપણને ખબર નથી એટલે. ચાલો, ગ્લિસરોલ. ભાઈ ગ્લિસરોલ એટલે શું? CH2 આ રીતે 3 કાર્બન ઉપર OH સમૂહ, અને એનું આયુપીએસી નામ શું છે? તમારે મનમાં પ્રેક્ટિસ કરતી રહેવાની. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. એટલે ક્વેશ્ચન છૂછા જેવો છે, એકદમ ઈઝી છે, પણ એમાં બધું આપણે કવર કરી લઈએ છીએ. અને ઓપ્શન ડી તૃતીયક બ્યુટેનોલ. આ તો બધાને આવડે. તૃતીયક બ્યુટેનોલ એટલે આવું થાય CH3 અને અહીંયા શું આવશે? OH. ઓકે, ચાલો આ થઈ ગયો આપણે તૃતીયક. તો જો તો છોકરાઓ, ટ્રાયહાઇડ્રિક 3 OH સમૂહ આમાં છે, તો આને કહેવાય ટ્રાયહાઇડ્રિક. આ જે પદાર્થ છે એમાં કેટલા OH સમૂહ છે? 2. એટલે આનું નામ શું થાય? બોલો તો. ડાયહાઇડ્રિક. શું નામ થાય? ડાયહાઇડ્રિક. 2 OH સમૂહ છે ને એટલે. હવે આ પદાર્થના બંધારણ નામ આયુપીએસસી સાદા બધા એટલે આ ક્વેશ્ચનમાં ગોખી નાખવાના કે આના પછી જે ટોપિક આવશે ઉત્કલન બિંદુનો, દ્રાવ્યતાનો, એમાં ટોપિક આવશે કે જેમ જેમ OH સમૂહની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધે. તો ભાઈ નીચેનામાંથી કયો પદાર્થ સૌથી ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે છે, સૌથી વધુ હાઇડ્રોજન બંધ ધરાવે છે, સૌથી વધુ દ્રાવ્યતા ધરાવે છે? તો એ વખતે ફરી પાછા આપણે આના સ્ટ્રક્ચર રિપીટ કરવા પડે. અહીંયા તમને આવડી જાય, રાઈટ? આ ગ્લાયસીન છે એ ચેપ્ટર નંબર 11 નહીં, ભૂલમાં મારથી 11 ભણીએ છીએ, ચેપ્ટર 14. આજે છે ક્યાં આવશે? ચેપ્ટર નંબર 14. હા, જૈવિક અણુઓ વાળો આપણે જે ચેપ્ટર છે એમાં કાર્બન હોય, પછી એક બાજુ NH2 સમૂહ હોય, એક જગ્યા પર COOH સમૂહ હોય, બરાબર? પછી અહીંયા બે જગ્યા પર H હોય. એક આવું બંધારણ છે જેને આપણે ગ્લાયસીન કહે છે, પણ પછી આપણે અત્યારે કામનું નથી એટલે હમણાં છોડી દઈએ છીએ, બરાબર? ચાલો, તો એમાં કંઈ કોઈ જગ્યાએ OH સમૂહ આવતો નથી. ચેપ્ટર નંબર 14. સોરી, મિસ્ટેક થઈ ગઈ મારે. 11 તો આપણે કરીએ જ છીએ અત્યારે. ક્લિયર? ચલો હવે આના બેઝ થોડો આગળ જવા દઈએ. હા, હવે આવા ક્વેશ્ચન છોકરાઓ બહુ આવશે, બરાબર? ઉત્કલન બિંદુ વાળા તો આપણે બધામાં ડિસ્કસ કરીએ છીએ, પણ સમ ઘટકો વાળા ક્વેશ્ચન બહુ જ આવે છે. C4H9OH અણુસૂત્ર ધરાવતા આલ્કોહોલના બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી થશે? હવે ઘણા બધા છોકરાઓ મને પૂછપૂછ કરે છે કે સર આનું કોઈ શોર્ટકટ ટેકનિક, કોઈ સૂત્ર એવું કશું છે? ના, કોઈ ટેકનિક, કોઈ સૂત્ર નથી, કેમ કે તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે એના આધારે દરેક વખતે બધી વસ્તુ બદલાતી હોય છે. જુઓ અહીંયા તમને આ રીતે જે આપેલું છે, હવે એમાં ક્વેશ્ચનમાં કેવી રીતે અલગ અલગ પૂછી શકે એ આપણે હમણાં સમજીશું. પહેલા આના બંધારણ દોરીએ તો એકદમ સિમ્પલ વસ્તુ, 4 કાર્બન અને એક OH સમૂહ છે. તો જુઓ 1 by 1 ઓપ્શન લઈએ આપણે. આ રીતે દોરી શકાય. 1 2 3 4 કાર્બન અને OH. હાઇડ્રોજન બેલેન્સ કરવાની જરૂર નથી, ઓટોમેટિક બેલેન્સ થઈ જ જતા હોય, બરાબર? ચલો, એક પદાર્થ આ રીતે બન્યો. બીજો તો કે ભાઈ જુઓ 4 કાર્બન એઝ ઇટ ઇઝ એમને રાખો, OH ની જગ્યા બદલું. 1 2 3 4. હવે OH પહેલા કાર્બન છે એના બદલે હું બીજા કાર્બન પર લઉં, રાઈટ? હવે આ બાજુ ના લેવાય કેમ કે નામ પાછું એનું એ જ બને. આ જે પદાર્થ છે એનું નામ લખું 1 2 3 4, તો નામ શું બને? બોલો. બ્યુટેન ટુઓલ. હવે જો OH સમૂહ અહીંયા જોડું તો નંબરિંગ આ બાજુથી થાય, તો 1 2 એ પણ શું બને? બ્યુટેન ટુઓલ. તો એ સમઘટક કહેવાય નહીં. ચલો હવે બીજો કોઈ ઓપ્શન? તો કે ના, કાર્બન શૃંખલા જે સીધી રાખો તો બે ઓપ્શન છે, કાં તો બંને બાજુનો પ્રથમ કાર્બન કાં તો વતલા 2 કાર્બન, એટલે 2 ઓપ્શન થયા. ચલો હવે ત્રીજું બંધારણ કોઈ બની શકે આમાં? હા, બની શકે. કેવું? કાર્બનને બદલીએ એટલે કે 3 કાર્બન હું એક લાઈનમાં રાખું, કાર્બન કાર્બન કાર્બન, અને અહીંયા
OH સમૂહ, રાઈટ? અને એક કાર્બન શૃંખલા છે નીચે લઈ લો આ રીતે CH3 તરીકે. અમુકને હજુ ચિંતા થતી હશે કે સાલા હાઇડ્રોજન બેલેન્સ થાય કે નહીં થાય? થઈ જશે, ડોન્ટ વરી. જુઓ 3 ને 3 6, અહીંયા CH2 આવે વચમાં, રેડી? અને અહીંયા શું આવશે? અગેન CS, સોરી અહીંયા CH2 નહીં CH આવશે ને. થઈ ગયા બેલેન્સ? થઈ જાય, કરવાની જરૂર નથી. રેડી? આનું નામ છોકરા શું બનશે? 1 2 3. તમે કહેશો કે એક્ઝામમાં નામ પણ લખવાના? ના, પણ આવડવો તો જોઈએ ને, ખબર તો પડવી જોઈએ, પ્રેક્ટિસ થાય. નામ શું બને? 2 નંબરના કાર્બન પર મિથાઇલ એટલે 2 મિથાઇલ. પછી 3 કાર્બન એટલે પ્રોપેન 1 ઓર. ચાલો રેડી? હવે કોઈ બની શકે? હા બની શકે. કેવું બની શકે? OH અને કાર્બન. જો હવે આ CH3 બીજી કોઈ જગ્યાએ લઈ જઈ શકાય એવું છે નહીં. કોઈ કે અહીંયા જોઈન કરો તો, જો અહીંયા જોઈન કરીશ તો 1 2 3 ને 4 કાર્બન, એમાં બીજા નંબરના કાર્બન પર OH, એ તો હાર્યો. ખાલી OH ને આમ લઈ ગયા, CH3 ને આમ લઈ આવ્યા, તો લાંબી શૃંખલા અહીંયાથી શરૂ થાય, એટલે નવું નામ કહેવાય નહીં. તો એક ઓપ્શન હવે આવો પોસિબલ છે, જે આપણે નામ હમણાં થોડી વાર પહેલા લખ્યું હતું, રાઈટ? તો ટોટલ કેટલા આલ્કોહોલના બંધન સમઘટકો 4 બને એવા છે. આન્સર જોવો તો ભાઈ બી આન્સર આવે છે. ક્લિયર? હવે આમાં ટ્વિસ્ટ કરીને શું પૂછે? તો C4H9OH અણુસૂત્ર ધરાવતા આલ્કોહોલના કેટલા પ્રાથમિક સમઘટકો, બંધારણીય સમઘટકો શક્ય છે, કેટલા દ્વિતીયક શક્ય છે, કેટલા તૃતીયક શક્ય છે, કાં તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની સંખ્યા જણાવો. તો અહીંયા તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ છે કેવો કહેવાય? પ્રાથમિક. આ કેવો કહેવાય? દ્વિતીયક. આ છે ફરી પાછો પ્રાથમિક અને આ તૃતીયક. તો કેટલા પ્રાથમિક બને છે? 2 પ્રાથમિક બને છે. સમજી ગયા બધા? ક્લિયર? ચાલો આગળ જવા દઈશું. હવે નેક્સ્ટમાં તમારે થોડુંક સ્પીડમાં બોલવાનું છે, બરાબર? જો ફરી આવ્યો, એનું સોલ્યુશન મેં આપી દીધું, કેમ કે સોલ્યુશન બહુ ઇઝી વસ્તુ છે. બીજું લોજિક મારે શીખવાડવાનું છે તમને. જો ગુજરાત બોર્ડ માર્ચ 2020માં પૂછેલો છે. C7H8O આણ્વીય સૂત્રવાળા મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનના શક્ય સમઘટકો લખો. સૌથી પહેલી વસ્તુ જો છોકરા, અહીંયા જે સૂત્ર છે ને C7H8, જ્યારે પણ આવું સૂત્ર આવે ને કે કાર્બન અને હાઇડ્રોજનમાં બહુ જ માઇનોર એકાદ બેનો ડિફરન્સ, એટલે સમજી લેવાનું કે આ ચક્રીય ટાઈપનું બંધારણ લાગે છે. એટલું તો ખબર પડી ગઈ. એમાં C7H8 માંથી 6 કાર્બન અહીંયા ચક્રમાં છે અને એક કાર્બન કેવો હોવો જોઈએ? 12. આ ડાયરેક્ટ આઈડિયા નહીં જ આવે કોઈ દિવસ, પણ આવો ક્વેશ્ચન જોઈ લો છે એટલે હવે તમારું મગજ ખુલી ગયું કે અચ્છા આવું પણ પૂછાઈ શકે, બરાબર? તો ખુલી ગયું. ચાલો હજુ મને શીખવાડું શું ખબર છે? આણ્વીય સૂત્રવાળા મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજન. મોનોહાઇડ્રિક, મોનોહાઇડ્રિક એટલે શું? એક OH સમૂહ, બધું લખી રાખવાનું. મોનોહાઇડ્રિક એટલે એક OH સમૂહ. ચાલો તો છોકરાઓ મારું એવું કેવું છે કે એક OH વાળો હું એક બંધારણ અહીંયા દોરું છું, બરાબર? એવું દોરાય કે ના દોરાય? બહુ જ મસ્ત, મજા આવી જશે. જુઓ તો C7H8O, તો ધારો કે આ બેન્ઝીનના 6 કાર્બન અને એક કાર્બન ઉપર 7 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન ગણું તો 1 2 3 4 5 હાઇડ્રોજન અહીંયા, 2 હાઇડ્રોજન આર્યા, તો 5 ને 2 7 અને એક હાઇડ્રોજન આર્યો, તો 8 હાઇડ્રોજન થઈ ગયા, એક ઓક્સિજન. તો આ આન્સરમાં કેમ નહીં લીધો? આન્સર 4 ને બદલે કેમ 3 આપેલો છે? કોણ મને કહેશે? આ બી એ જ અણુસૂત્ર જોડે મેચ કરે છે, એક જ OH સમૂહ છે. તો છે ને? હા, આ બધા ગંદા ક્વેશ્ચન કહેવાય. ખબર પડી? એક્ઝામમાં ફૂલ તમારે મિસ્ટેક થવાના ચાન્સ વાળા. જોજો, इसका राज ये क्यों नहीं आता है, इसका राज हमारे क्वेश्चन में छुपा है और वहां पर क्वेश्चन में लिखा है फिनॉल. मोनोहाइड्रिक फिनॉल होવો જોઈએ. આ ફિનોલ નથી, આ છે આપણો બેન્ઝાઇલ
આલ્કોહોલ. તો ફિનોલ કોને કહેવાય? OH સમૂહ બેન્ઝીનના sp2 કાર્બન સાથે જોડેલા હોય, બરાબર કે નહીં? એટલે ફિનોલ કોને કહેવાય? OH સમૂહ બેન્ઝીન ચક્રના sp2 કાર્બન સાથે સીધો જોડાયેલ હોવો જોઈએ. ક્લિયર? OH સમૂહ બેન્ઝીન ચક્રના sp2 કાર્બન સાથે સીધો જોડાયેલ હોવો જોઈએ. અને અહીંયા આ જે કાર્બન છે છોકરાઓ, એનું આપણે સંકરણ જોઈએ તો આ સંકરણ કેવું છે? sp3. જ્યારે અહીંયા આ બધા કેવા છે? sp2 sp2 sp2. રેડી? તો એક ક્વેશ્ચનમાં પાછા બધા પદાર્થના નામ પણ ખબર પડી જાય. બધું કેટલી બધી વસ્તુ આપણે એક જ ક્વેશ્ચનમાં કવર કરી લઈએ છીએ. ક્લિયર? है ना? मेंटोस. हाँ, दिमाग की बत्ती को एम आ एक क्वेश्चन 2-5 क्वेश्चन आम मगज हली जाया करजो ने એટલે એટલું મસ્ત મગજ આમ તમારું થઈ જશે ને પછી બીજા બધા ક્વેશ્ચન એકદમ લલ્લુ પંજુ લાગશે. ક્લિયર? હવે આગળ જવા દો પાછો. ચાલો ત્યારે. હા છોકરાઓ, આ જ્યારે આવ્યું હતું મેં તમને કીધું હતું કે આ પદાર્થનું નામ ટીક કરી રાખો. ક્વેશ્ચન મેં તમને એવું કીધું હતું, આ તમે સાંભળ્યું જ ક્યાં આવે છે? કોઈ મને કહો તો 1,4 બેન્ઝોક્વિનોન ક્યાં આવે છે? આમ ધાણી ફૂટે એમ ફટ 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 આવડવું જોઈએ. જ્યારે કીધું હતું ત્યારે આપણે એટલું સિરિયસ નહીં લેતા. સમજાય છે? હા, કહી દો તમને. ફિનોલનું ઓક્સિડેશન છે ને ત્યાં આવે છે. ઓક્સિડેશન વાળો ટોપિક છે એમાં, એના પછી હા એમાં રિમર્ટીમાં ને બધા છે ને, કોલ્બે સ્મિથ, રિમર્ટીમાં ને બધું પતે પછી ફિનોલનું ઓક્સિડેશન છે ત્યાં એક પદાર્થ બને છે આપણો બેન્ઝોક્વિનોન. બરાબર? મેં તમને કીધું હતું કે એવા ક્વેશ્ચન પૂછાશે કે ફિનોલના ઓક્સિડેશનથી પછી 3 ક્વેશ્ચન પૂછે. મળતી નિપજનું નામ તો એક સાદું આ છે 1,4 બેન્ઝોક્વિનોન. IUPAC નામ એ પણ મેં તમને શીખવાડ્યું, જે આપણે હમણાં ટીક કરીશું. અને ત્રીજો ક્વેશ્ચન શું પૂછે ખબર છે? બંધારણ નીચેનામાંથી કોણ છે? અને ચોથો ક્વેશ્ચન એવો પૂછે કે એમાં જે પણ નિપજ બને છે એમાં સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા. આટલું જેટલું પણ અમે એક્સ્ટ્રીમ ગંદુ કરવું હોય એટલું ગંદુ કરી શકે ખરા. અને આપણને બધા ચેલેન્જ માટે આપણે રેડી હોવા જોઈએ કે ગમે તે પૂછે આપણને તો આવડશે જ. રાઈટ? તો ચાલો, આ જે પદાર્થ છે એનું બંધારણ બાજુમાં દોરી રાખવાનું. આપણું બેન્ઝીન ચક્ર, એમાં ડબલ બોન્ડ ઓક્સિજન અને આ બે જગ્યા પર ડબલ બોન્ડ આવશે. અને નામકરણમાં અહીંયાથી 1 2 3 4 5 ને 6. એટલે તમે જોશો તો 2 નંબર અને 5 નંબરના કાર્બન ઉપર શું છે? દ્વિબંધ. એટલે જુઓ તો આમાં બેન્ઝીન નથી એટલે નામ આન્સર તમારો ડી આવશે, સાયક્લો. બરાબર? સાયક્લો. પછી હેક્ઝા, અહીંયા વર્ડ જો હેક્ઝા આવે. 2 નંબર અને 5 નંબરનો કાર્બન દ્વિબંધ છે એટલે ડાઇન. કેટલા? 2 દ્વિબંધ અને 1,4 ડાયોન. 2 વાર સી દ્વિબંધ ઓ સમૂહ. ક્લિયર? એટલે આન્સર આવશે આપણું આમાં ડી. સેમ એના જેવો ઓપ્શન બી છે પણ એમાં અહીંયા મિસ્ટેક છે, 1,4 છે. 1,4 ના આવે. જોઈને જ ખબર પડે કે 2 નંબરના કાર્બન પર અને 5 નંબરના કાર્બન પર દેખાય જ છે ને, દ્વિબંધ છે. ક્લિયર છોકરાઓ? મસ્ત હતો. પાછો ગુજરાત બોર્ડમાં રેગ્યુલર માર્ચ વાળી એક્ઝામમાં નહીં, જુલાઈમાં પૂછાયો હતો પાછો. ખબર પડી? એટલે રિપીટરની એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછે છે. એટલે એવું નહીં કે ભાઈ રિપીટરમાં છે તો થોડું ઢીલું, નહીં. માર દિયા જાય યા છોડ દિયા જાય, બોલ તેરે સાથ ક્યાં સલુક કિયા જાય, એમ છોડશે તો નહીં. બરાબર? જે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બધા અલગ અલગ પ્રકારના આલ્કોહોલ જોયા, IUPAC નામકરણ શીખ્યા. હવે બસ એને એપ્લાય કરવાનો ટાઈમ આવી ગયો છે. મેં તમને કીધું પહેલો તમે એ જે 5 બંધારણ તમને આવડી ગયા છે, બસ એના બેઝ પર હવે ઢગલાબંધ ક્વેશ્ચન આપણે 1 બાય 1 સોલ્વ કરવાના છે. અહીંયા જે પણ કોઈ ક્વેશ્ચન છે એ ખાલી એક સેમ્પલ ક્વેશ્ચન છે. કંઈક સેમ્પલ કોઈ ક્વેશ્ચન લઈને મારે તમને સમજાવવું તો પડે. બરાબર? પણ એના બેઝ જે હું તમને નોટ્સ, જે સોલ્વિંગ ટ્રીક છે
એ શીખવાડીશ આપણે એક બે રિપીટ કરીશું ને તો તમને પરફેક્ટ આવડી જશે. એટલે ક્વેશ્ચન એટલું બધું મહત્વનું નથી, એની જે નોટ સમજણ જે છે ને એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. નીચેના પૈકી કોનું સૌથી ઊંચું ઉત્કલન બિંદુ હોય, બરાબર? તો ભાઈ અહીંયા તમને જે પણ બધા પદાર્થો આપેલા છે એમાં તમારે જોવાનું સૌથી પહેલું સ્ટેપ ઉત્કલન બિંદુના જ્યારે પણ ક્વેશ્ચન આવે છોકરાઓ, હા, એમાં તમારે સ્ટેપ નંબર 1 પહેલું જ, બરાબર? ચલો શું ગણવાનું છે તો કે કાર્બનની સંખ્યા ગણો. પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું છોકરાઓ? કાયમ કાર્બનની સંખ્યા ગણો. જેમ જેમ શોર્ટમાં હજી પણ લખીએ કાર્બનની સંખ્યા ગણો, કારણ કે કાર્બનની સંખ્યા વધે ઉત્કલન બિંદુ વધે. આ પહેલું સ્ટેપ થઈ ગયું. ચલો હવે કદાચ તમે જુઓ તો કાર્બનની સંખ્યા એક સરખી જ આવતી હોય તો નેક્સ્ટ સ્ટેપમાં સ્ટેપ નંબર 2 શું? જો કાર્બનની સંખ્યા સમાન હોય એટલે કે એને શું કહેવાય છોકરાઓ? સમ ઘટકો. જો કાર્બનની સંખ્યા સમાન હોય તો ઉત્કલન બિંદુનો ક્રમ શું આવશે? 1 ડિગ્રી સૌથી વધારે, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી. કોણ? આલ્કોહોલ ચેપ્ટર ચાલે છે એટલે આલ્કોહોલ. ક્લિયર? બસ ઉત્કલન બિંદુનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય આટલું તમે એપ્લાય કરશો એટલે પૂરું. હવે જોજો એક વસ્તુ નવી હજુ આમાં થોડુંક એડ કરાવી દઉં. જો ક્રિયાશીલ સમૂહ બદલાય તો ઉત્કલન બિંદુનો ક્રમ પણ બદલાય. રેડી? જો ક્રિયાશીલ સમૂહ બદલાય તો ઉત્કલન બિંદુનો ક્રમ પણ બદલાય. પણ આ જે ટોપિક છે ને વધારે આપણે ચેપ્ટર નંબર 12 માં વધારે ડિટેલમાં છે કે કાર્બોક્સિલ, ચેપ્ટર નંબર 12 નું નામ જ શું છે? કાર્બોક્સિલિક એસિડ, પછી આલ્ડીહાઇડ અને કીટોન. એટલે એ ત્રણ પદાર્થો ખરા જ, કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ, કીટોન. અને એની સરખામણી કોણ જો કરશે ખબર છે? ચેપ્ટર નંબર 11 ના આલ્કોહોલ અને ચેપ્ટર નંબર 10 ના કોણ? આપણો હેલો આલ્કેન, અને વચમાં રહી ગયો ઇથર. એટલે આમ 6 જાતના પદાર્થો ભેગા થાય તો ક્રમ કયો છે? એ ચેપ્ટર નંબર 12 માં આપણે એ બધા એમસીક્યુમાં ક્વેશ્ચનમાં ડિટેલમાં જોઈશું. પણ આ ચેપ્ટરમાં આપણે આટલું યાદ રાખવાનું છે બધાએ. રેડી? પહેલું છોકરા શું કરવાનું? કાર્બનની સંખ્યા ગણવાની. મોટાભાગના ક્વેશ્ચન ત્યાંથી સોલ્વ થઈ જશે. બરાબર? અમુક વાર આનો યુઝ શું ખબર છે? તમે જોશો 4 ઓપ્શન છે તો કે આ બે ઓપ્શનમાં કાર્બનની સંખ્યા 4 છે અને આ બેમાં ઓપ્શન છે એમાં કાર્બનની સંખ્યા 3 છે. એટલે ઓટોમેટિક એ બે તો નીકળી જ ગયા રેસમાંથી સીધા જ. સૌથી ઊંચું પૂછે એટલે એ બે તો રેસમાંથી નીકળી જ ગયા. સૌથી નીચું પૂછે જેમાં કાર્બનની સંખ્યા 4 છે એ રેસમાંથી નીકળી ગયા. સમજાય ને? સમજાય? એટલે અમુક ઓપ્શન તો એમનામાં જ નીકળી જવાના છે ફટ ફટ ફટ. છેલ્લે ઓટોમેટિક છેલ્લે તમારો આન્સર આઈને સેટ થઈ જશે. જોઈએ ચલો કેવી રીતે. અહીંયા આ જે સૌથી ઊંચું કોણ છે ભાઈ આમાં? તો અહીંયા તમારે જો તો છોકરા બધામાં શબ્દ કેવો છે? બ્યુટાઇલ, 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 બ્યુટાઇલ. એટલે કાર્બન કેટલા? 4 કાર્બન. બરાબર? આલ્કોહોલ, 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 આલ્કોહોલ. એટલે હવે જે મેઇન છે કયું જુઓ? નોર્મલ બ્યુટાઇલ. છોકરા આટલું ખબર પડવી જોઈએ કે નોર્મલ હોય એટલે શું હોય? એ 1 ડિગ્રી. આઈસો હોય એટલે પણ શું હોય? 1 ડિગ્રી. હવે દ્વિતીયક એટલે ખબર પડે 2 ડિગ્રી અને તૃતીયકમાં 3 ડિગ્રી. તો સમઘટકોમાં ક્રમ શું છે? પ્રાથમિકનો સૌથી વધુ. તો ભાઈ આ બે પ્રાથમિક થયા. હવે હલવાયા બે શું છે? પ્રાથમિક. આય પ્રાથમિક, આય પ્રાથમિક. તો હવે જ્યારે બે પ્રાથમિક આવે તો શું થાય? શાખાઓ વધે તો
ઉત્કલન બિંદુ ઘટે. રેડી? આટલું લખ્યું. હવે અહીંયા એક વસ્તુ, આ બંને 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક હોવાથી, ઓકે, ઓપ્શન બી માં એક શાખા હોવાથી એની સરખામણીએ ઉત્કલન બિંદુ શું હશે? થોડું નીચું હશે. ક્લિયર? કેવી રીતે સોલ્વ કરવાનો હવે સમજાય? સમજ્યા? આમાં એક નીચે શાખા હોવાની, એટલે શાખા હશે એટલે સંપર્ક સપાટી તમારી થોડીક ઓછી થાય. સંપર્ક સપાટી ઓછી થાય એટલે આકર્ષણ પણ ઘટે. અને આકર્ષણ ઘટે તો એ તમે ગરમ કરો તો થોડોક પ્રાથમિક કરતા થોડોક વહેલો ઝડપથી વરાળમાં એટલે કે બાષ્પમાં રૂપાંતર પામી જાય. ક્લિયર? હવે કોઈને કોઈ ડાઉટ નહીં ને? એટલે ક્વેશ્ચન જોમ એકદમ ઇઝી લાગતો હતો, પણ થોડું કામ બધું માથાકૂટી હોય, દરેક વખતે હોય એટલું ઇઝી હોતું નથી. બરાબર? ચલો આગળ જવા દઈશું. ચાલો ફરી પાછો છોકરાઓ, માર્ચ 2020. હવે છોકરાઓ મને એવું પૂછતા હોય છે છોકરાઓ કે સર થિયરીમાં તમે આઈએમપી આપો છો, એમસીક્યુ નું કશું આઈએમપી? હા, આઈએમપી જ છે. એમસીક્યુમાં બેઠો ક્વેશ્ચન આઈએમપી ના હોય, કન્સેપ્ટ આઈએમપી હોય. શું આઈએમપી હોય? કન્સેપ્ટ. 2019માં ક્વેશ્ચન પૂછ્યો તો કેમ એ લોકોને શરમ ના લાગી? ફરી પાછું 2020માં પૂછી જ નાખ્યો. તો રિપીટ થતા જ હોય છે, રદ થતા જ હોય દર વખતે. ખાલી ઓપ્શન બદલાય થોડા થોડા. એ પણ ગણીને 5 પદાર્થો છે આપણા, એના જ કાં તો આયુપીએસસીમાં હોય કાં તો કોમન સાદું નામ સામાન્ય નામ હોય, એના જ ફેરવ કરશે એ લોકો. જોજો ઉત્કલન બિંદુ સૌથી વધારે ફટાફટ. પેન્ટેનમાં કેટલા કાર્બન છોકરાઓ? 5 કાર્બન. યસ. બ્યુટેનમાં 4, પ્રોપેનમાં 3, બ્યુટેનમાં 4. સૌથી વધુ કીધું એટલે આ તો નીકળી ગયો. સૌથી વધારે કાર્બન છે એમાં અહીંયા. બરાબર કે નહીં? 5 કાર્બન. આથી સૌથી વધુ ઉત્કલન બિંદુ. કેમ ભાઈ? કાર્બન વધે તો ઉત્કલન બિંદુ વધે. ક્લિયર? રેડી. ચાલો હવે આવડી ગયો છે ઉત્કલન બિંદુ તો ધડાધડ. હા બસ આ બધી નેટ પ્રેક્ટિસ હતી. હવે આ તમારે ફાઇનલ આવી ગઈ વર્લ્ડ કપ. આ એક ક્વેશ્ચન સમજી ગયા ને? ભલાને પછી ઉત્કલન બિંદુમાં તમને બીક લાગે તો મને કહેજો. બરાબર? 1 પ્રોપેનોલ, 2 મિથાઇલ 2 પ્રોપેનોલ, 2 પ્રોપેનોલ, ઇથેનોલ ના ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ કયો સાચો છે? ઉત્કલન બિંદુનો ક્વેશ્ચન આવે એટલે પહેલું શું કરવાનું? 2 ઊંડા શ્વાસ લેવાના. શું કરવાનું? પછી આંખો બંધ કરવાની. એવું નહીં. હવે ખબર પડી નહીં પહેલા શું કરવાના કે 2 ઊંડા શ્વાસ. એવી વાત સાચી છે કે પહેલા 2 ઊંડા શ્વાસ લઈ લેજો એમ. યસ. હવે મગજ ઠંડુ થયું, યાદ રહી ગયું. હવે શું યાદ કરવાનું છે? સૌથી પહેલા કાર્બન ગણવાના. પ્રોપેનોલમાં કાર્બન કેટલા હોય છોકરાઓ? 3 કાર્બન. બરાબર ને? 3C. અહીંયા મિથાઇલ અને પ્રોપેનોલ એટલે 1 + 3. ટોટલ કેટલા કાર્બન થયા? 4 કાર્બન. અહીંયા પ્રોપેનોલ કેટલા કાર્બન? 3 કાર્બન. અને ઇથેનોલ કેટલા કાર્બન લખોટાવ? 2 કાર્બન. હાસ. ચાલો આટલું જ ખબર પડી ગઈ કે સૌથી છેલ્લે ઇથેનોલ હશે. સૌથી છેલ્લે કોણ હશે? ઇથેનોલ. કયો ઓપ્શન છે? જુઓ તો સૌથી છેલ્લે ઇથેનોલ હોય એવો એક તો આ અહીંયા જો આ આપણે જોઈએ તો સૌથી વધુ ઇથેનોલ બતાવે છે એવું હોય ને એટલે આ ઓપ્શન ગયો. આમાં સૌથી વધુ ઇથેનોલ બતાવે છે, આ ઓપ્શન ગયો. હવે આમાં સૌથી છેલ્લે ઇથેનોલ છે અને આમાં સૌથી છેલ્લે ઇથેનોલ છે. હાસ. સૌથી પહેલો કોણ આવશે? સૌથી વધારે કાર્બન કોની પાસે છે? આર્યા. 1 + 3. 4 કાર્બન સૌથી પહેલો હોવો જોઈએ. કયા ઓપ્શનમાં છે? જુઓ તો આ બે માંથી 1 + પ્રોપેનોલ, પ્રોપેનોલ 2 મિથાઇલ. ઉભા રહો. પ્રોપેનોલ 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 તો આમાં કાર્બન સૌથી વધારે છે એટલે સૌથી પહેલો આન્સર હોવો જોઈએ. આમાં ઓપ્શનમાં ભૂલ છે. 4 કાર્બન છે એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 સૌથી વધારે હોવો જોઈએ. 4 કાર્બન. પછી તમારો આ આવે, પછી આ આવે. આવું એક ઓપ્શન છે? નથી ભાઈ. આમાં બી સૌથી વધારે 1 પ્રોપેનોલ છે,
આમાં આ ખોટું છે, અહીંયા આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આવું ક્યારે સરખામણી ક્યારે ખબર છે? કાર્બનની સંખ્યા સરખી હોય ત્યારે. આ ભલે તમારો તૃતીયક રહ્યો પણ કાર્બનની સંખ્યા આમાં વધારે છે, એટલે કરેક્ટ આન્સર તમારો શું થશે ખબર છે? આમાં સૌથી વધારે આવે 2 મિથાઇલ 2 પ્રોપેનોલ, 4 કાર્બન, બરાબર ને? ક્લિયર. ચાલો, એના પછી 3 કાર્બન વાળા 2 ઓપ્શન છે, 1 પ્રોપેનોલ 2 પ્રોપેનોલ. તો એમાં પછી પેલો નિયમ આવશે સમઘટક વાળો કે 1 ડિગ્રી હોય એ વધારે હોય, એટલે અહીંયા 1 પ્રોપેનોલ, 3 કાર્બન તથા પ્રાથમિક, 2 પ્રોપેનોલ, તો અહીંયા શું લખીશું? 3 કાર્બન તથા દ્વિતીયક. અને લાસ્ટમાં કોણ આવશે? ઇથેનોલ. કેટલા કાર્બન? 2 કાર્બન. ક્લિયર? તો આપણો આન્સર સાચો છે. હા, આ સાચો છે, આમાંથી એક પણ સાચો છે નહીં, એટલે અહીંયા આ સેટ બેસે છે. કયો ખબર છે? આ ઇથેનોલ, પછી એનાથી વધારે 2 પ્રોપેન. આ બે ખાલી આમથી આમ કરી નાખીએ, હા, તો આન્સર આપણો શું થઈ જાય? કરેક્ટ થઈ જાય. ઓકે, ખબર પડી ગઈ કેવી રીતે સોલ્વ કરીએ છીએ આપણે? હવે કોન્ફિડન્સ આવ્યો કે ના આવ્યો? આમ કર્યો કોન્ફિડન્સ આવે તો તમને, હા, થોડુંક મારો બી કોન્ફિડન્સ આવે, ખાસ તમને ખબર પડે. ખબર પડી? એટલે હા કે આમ તો કરો લખોટાઓ. હા, બસ આમ જોરમાં અમુક તો અમે દારૂડિયા છોલા તારે આમ કરો. ચાલો આગળ. હા, હવે ઉત્કલન આપણું પૂરું થઈ ગયું. હવે આપણે દ્રાવ્યતામાં અંદર ઉમેરીએ છીએ, બરાબર? દ્રાવ્યતામાં ભાઈ શું કન્સેપ્ટ છે? કોઈ મને કહેશે? પેલા કરતા ઊંધું હો. કાર્બનની સંખ્યા વધે એમ, બસ એમાં દ્રાવ્યતામાં તમારે શું થવાનું છે? મને ચલો પેમ્પલેટમાં મેં તમને દ્રાવ્યતા વાળું બધું ટીક કરાયેલું છે, એ ખોલું અને મને તમારે કહેવાનું છે 2 વસ્તુ. હું લખી રાખું ત્યાં સુધી, બરાબર? ટાઇટલ બાઇટલ જે મારે મૂકવાનું છે બધું મૂકી રાખું, પછી તમને પૂછું. ચાલો, દ્રાવ્યતા તો પહેલું સેમ પેલાની જેવું જ, કાર્બનની સંખ્યા ગણો. કેમ ગણવાની ભાઈ? કારણ કે કાર્બનની સંખ્યા વધે તો દ્રાવ્યતા, બોલો તો માઇકમાં, શું થાય? વધે કે ઘટે? યસ, ઘટે. ગુડ. હવે સ્ટેપ 2, જો કાર્બનની સંખ્યા સરખી હોય તો મને કહો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકનો શું ક્રમ છે? એ પણ મેં તમને લખાયેલો જ છે. જો કાર્બનની સંખ્યા સમાન હોય એને શું કહેવાય? સમઘટકો. શું કહેવાય છોકરાઓ? સમઘટકો. ચાલો, તો સૌથી વધારે શું આવશે? ક્રમ કોનો આવશે? તૃતીયક સૌથી વધુ, દ્વિતીયક અને પછી પ્રાથમિક. ક્લિયર ને? આવું આવે છે કે નહીં આવતું? હા, રેડી? તો આ આપણું થઈ ગયું. હવે જો સૌથી વધુ દ્રાવ્ય, સેમ પેલા જેવું કાર્બન ગણવા માંડવાના. ચાલો, તો અહીંયા આખું ઊંધું છે ને, કાર્બનની સંખ્યા વધે એમ દ્રાવ્યતા ઘટે છે. અહીંયા કેટલા કાર્બન? 1 કાર્બન. પેન્ટેનોલ બાપા 5 કાર્બન. પ્રોપેનોલ 3 કાર્બન. અને ફિનોલ આખું ઝુમખું બકા મોટું. તો સૌથી વધુ દ્રાવ્ય કોણ હોય? ઓપ્શન એ. બરાબર કે નહીં? કેમ કે એમાં છોકરાઓ જો આનો મતલબ એવો છે, કાર્બનની સંખ્યા વધે એટલે કે જે શાખા છે એ લાંબી થાય કે ના થાય? કાર્બન શૃંખલાની લંબાઈ વધે તો જેમ જેમ કાર્બન શૃંખલાની લંબાઈ વધે ને એમ એનો જે આખો અધ્રુવીય ભાગ છે એ શું થાય? વધે. અધ્રુવીય ભાગ વધે તો પાણી કેવું છે?
ધ્રુવ્ય, અને કાર્બનની જે આખી લાંબી જે ચેઇન આખી શૃંખલા છે એ કેવું છે? અધ્રુવ્ય. તો એ અધ્રુવ્ય અને પાણી ધ્રુવ્ય, તો બે મેચ થાય નહીં. પણ આમાં નાનું અમથું ઝુમખું છે એટલે પાણીમાં દ્રાવ્ય થઈ શકે સારી રીતે. ક્લિયર? ગુડ, સરસ. ચાલો હવે આગળ જવા દઈશું. હવે ફરી પાછું ગુજકેટ 2014 માર્ચ 2015 જો છે. ગુજકેટમાં જે ક્વેશ્ચન પૂછ્યો 2014 નેક્સ્ટ યર સેમ એનું જ ક્વેશ્ચન પાછો માર્ચ 2015 માં બોર્ડમાં રિપીટ થયો છે. લોજિક રિપીટ થવાના જ. સૌથી વધુ દ્રાવ્ય નીચેના પૈકી કયા આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે? વાહ, જુઓ તો છોકરાઓ, ગ્લિસરોલ, ઇથિલિન ગ્લાયકોલ, તૃતીયક, દ્વિતીયક. અહીંયા યાદ શું કરવાનું કન્સેપ્ટ? આન્સર આવશે એ. કેમ ભાઈ? કેટલા OH સમૂહ? 3 OH સોલ્યુશન લખી જ રાખવાનું. સમૂહ કેટલા? 3. તો ભાઈ આનું શું લોજિક છે? તો મોસ્ટ આઈએમપી. ચાલો ભાઈ, મોસ્ટ આઈએમપી નોટ્સ શું છે? તો OH સમૂહની સંખ્યા વધે તો શું થાય? ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા બંને શું થાય છોકરાઓ? વધે. ક્લિયર? તો ઘણી બધી વસ્તુ તમારે જોડ સાથે સાથે લખતી જવાની તમારે કે ભાઈ અહીંયા OH સમૂહની સંખ્યા વધી તો ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા વધે. તો ગ્લિસરોલ આપણે પહેલા સ્ટાર્ટિંગમાં શીખવાડી દીધું છે. એમાં 3 OH હોય. ઇથિલિન ગ્લાયકોલ છે તેમાં કેટલા OH આવે? 2 OH સમૂહ. યસ ઓર નો? ક્લિયર? યાદ રહેશે? ખબર પડશે? આગળ જવા દો. હા, હવે આમાં આનો જ ક્વેશ્ચન છોકરાઓ. ગ્લિસરોલનું આઈયુપીએસસી નામ પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. તો એવું પણ કરીને તમને પૂછે. એવા ઘણા બધા ક્વેશ્ચન ઉપર નીચે આગળ પાછળ બધી અલગ અલગ બુકમાં આપણને મળી જ જતા હોય છે. ચાલો, નીચેના પૈકી સૌથી વધુ જલીય દ્રાવ્યતા ધરાવતો પદાર્થ કયો? માર્ચ 2006. ઓપ્શન ડી જોઈને ખબર પડી જાય કોણ? ગ્લિસરોલ. બરાબર? ના. આમાં ગ્લિસરોલ નહીં આવે. નહીં મુન્ના, इधर आंसर आएगा आपका सी, ग्लूकोज. अच्छा, कैसे? બોર્ડ એક્ઝામ પતી ગઈ હોય કાં તો બાયોલોજી સબ્જેક્ટ હોય તમારો, બરાબર? એટલે બોર્ડ એક્ઝામ પતી ગઈ પછી કામનું નહીં. સિલેબસ એકવાર આખો પૂરો થઈ ગયો હોય તો ચેપ્ટર નંબર 14 માં બંધારણ આવે છે ગ્લુકોઝનું. CHO, પછી 1 2 3 4 CH2OH, પછી અહીંયા OH OH H OH H OH H H. ચાલો, કેટલા OH સમૂહ છોકરાઓ? તો કે 1 2 3 4 અને 5. બરાબર કે નહીં? કેટલા? ગ્લુકોઝમાં 5 OH સમૂહો. સમૂહ ના કહેવાય, સમૂહો. હા, તો શું? હમણાં જ લખાયું. OH સમૂહની હિન્ટ શું હતી? સંખ્યા વધે તો દ્રાવ્યતા વધે. તો બીજી એક વસ્તુ આઈએમપી લખી રાખવાની. શું છે આઈએમપી? તો કે સૌથી વધારે આવે દ્રાવ્યતાનો ક્રમ. શું છે ભાઈ સૌથી વધારે? કોણ? ગ્લુકોઝ. પછી આપણો આ ગ્લિસરોલ. બરાબર? હા, એના પછી કોણ આવશે આપણો? ઇથિલિન ગ્લાયકોલ. ઓકે, આ યાદ રાખવાનું છે, આ ક્રમ તમારે. ઓકે છોકરાઓ, સૌથી પહેલો ક્વેશ્ચન. 2 મિથાઇલ બ્યુટ 1 ઇનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરતા શું મળે? નિપજ મળે. શું મળે? નિપજ. પણ એવો કોઈ ઓપ્શન છે નહીં, ખબર પડે? બાકી આપણે શું લખી નાખે? શું મળે? નિપજ મળે. તો જુઓ છોકરાઓ, હવે આ ફરીથી કહું છું, અહીંયા આ ક્વેશ્ચન પછી આના પછી પણ એક ક્વેશ્ચન મેં એવો જ લીધેલો છે. જુઓ,
આ રહ્યો છે. ઓકે, આ બે એક જ ટાઈપના ક્વેશ્ચન છે. ખાલી પદાર્થ તમે જોશો તો બેમાં અલગ અલગ છે. અહીંયા 1 2 3 4 5 કાર્બન વાળો પદાર્થ છે. પેલામાં તમે જોશો તો પદાર્થ તમારો 2 મિથાઇલ બ્યુટ, કાર્બન 5 જ છે પણ એક શાખા છે, એટલો ફરક છે. હવે બે પ્રક્રિયા અહીંયા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન નામ છે, નેક્સ્ટમાં એરો પર લખેલું આપ્યું છે. તો આ બે થિયરીમાં આપણને એટલું ખબર પડવી જોઈએ કે આ જે બંને પ્રક્રિયા છે બંનેમાં નિપજ તરીકે શું બને? આલ્કીન. આના માટે મેં તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ નોટ્સ લખાયેલી છે. યાદ છે તમને લોકોને કે આ જે આલ્કીન છે નિપજ તરીકે તમને આલ્કોહોલ બનવાનો છે. કેવી રીતે? જો અહીંયા આવું મેં તમને લખાયેલું છે. ના લખાયું તો અત્યારે જોઈ લેવાનું, સમજી લેવાનું. આલ્કીન છે, આલ્કીનનું બે પ્રકારનું આપણે જલીયકરણ કરવાનું છે. એક સાદું, એટલે આ રીતે લખેલું હશે H+H2. એને શું કહેવાય? યાદ આવે છે? એસિડિક, એટલે જે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ. યાદ આવે છે? હા, કે જે કયા નિયમને? માર્કો-નિકોના નિયમને અનુસરે. યાદ આવ્યું કે ના આવ્યું? હા, મેં આવું પણ લખાવ્યું હતું તમને. માર્કો-નિકોના નિયમને. બરાબર? ચાલો, તો માર્કો-નિકોના નિયમ પ્રમાણે અહીંયા જે નિપજ બનશે ને એ આપણો 2 ડિગ્રી આલ્કોહોલ બને. અને અહીંયા આવું હશે ને એરો પર આ રીતે આપેલું હશે BH3 ટ્વાઇસ, પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 અને આલ્કલી એટલે કે બેઝિક માધ્યમ આ રીતે લખેલું હોય તો તમારી નિપજ છોકરાઓ આવે 1 ડિગ્રી આલ્કોહોલ. શું આવે છોકરાઓ? 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક આલ્કોહોલ. બસ આટલું આવડશે. ક્વેશ્ચનમાં બીજું કંઈ જોવાનું નહીં. ફટાફટ આ કયા નિયમને અનુસારે? પ્રતિમાર્કો-નિકો. કોને? પ્રતિમાર્કો-નિકો. મારો કહું કે તારો કહું? માર્કો-નિકો. તો જો અહીંયા 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. ઓકે, ચલો આમાંથી તમારો આ છે ને પ્રમાણે નિપજ તો પ્રાથમિક આલ્કોહોલ આવવું જોઈએ. તો જો 2 મિથાઇલ 2 મિથાઇલ 2 મિથાઇલ તો બધામાં કોમન. ઓકે, ચલો હવે અહીંયા બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, બ્યુટેન 1 2 ડાયોલ, બ્યુટેન એટલે આ બે જો 1 2 ડાયોલ 1 1 ડાયોલ, બે વાર OH સમૂહ આવે એવું થાય નહીં, એટલે આ બે ઓપ્શન તો નીકળી જ ગયા. હવે અહીંયાથી જોઈને ખબર પડશે કે આ 2 એટલે દ્વિતીયક છે અને 1 એટલે શું હોય? પ્રાથમિક હોય. તો આપણે જ્યારે પ્રતિમાર્કો-નિકો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન થતું હોય ત્યારે નિપજ કેવી આવે? 1 ડિગ્રી આલ્કોહોલ. હવે અહીંયા સોલ્યુશનમાં ઘણી બધી બુક્સમાં કે ટીચર્સ શું સોલ્યુશન આખી પ્રક્રિયા લખાવે. હવે પ્રક્રિયા જોઈને તમે નિપજ લખી પછી IUPAC નામકરણ કરો, એ તો તમે ખાલી IUPAC નામ શીખવાડ્યું છોકરાઓને. એક્ઝામમાં આવી કોઈ પણ પ્રક્રિયા પૂછાય તો આવડવું જોઈએ કે આલ્કીન છે, હાઇડ્રોબોરેશન તો 1 ડિગ્રી, સાદું જલીયકરણ હોય તો 2 ડિગ્રી. રેડી? આવું મેં તમને લખાયેલું છે કે નહીં લખાયેલું? લખાયેલું છે. બરાબર ને? બધું ડિટેલમાં આખી થિયરી બહુ સરસ. ચાલો હવે આના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો અહીંયા શું છે? ફટાફટ ગુજરાત બોર્ડ 2018માં તમારો હમણાં જુઓ માર્ક્સ પાક્કા. આલ્કીન હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કયા નિયમનું પાલન કરશે? પ્રતિમાર્કો-નિકો. એટલે કે જે OH સમૂહ છે જો માર્કો-નિકોનું પાલન કરે ને તો એવું આવતું હતું કે દ્વિબંધ ધરાવતા જે બે કાર્બન છે ને એમાં ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. તો કયો નિયમ છોકરાઓ? માર્કો-નિકોનો. તો અહીંયા જો OH આવે ને તો દ્વિતીયક આલ્કોહોલ બને, પણ આપણે તો OH અહીંયા આવશે એટલે શું બનશે? પ્રાથમિક. 1 2 3 4 5 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ. આ રહ્યો 5 કાર્બન વાળો પ્રાથમિક. બરાબર કે નહીં? આ કેવો છે? પ્રાથમિક, આ દ્વિતીયક અને આ તૃતીયક. ક્લિયર? તો અહીંયા પ્રતિમાર્કો-નિકો નિપજ શું આવી જોઈએ આપણી? 1 ડિગ્રી લખી નાખવાનું આવું બધું આલ્કોહોલ. રેડી? બે ક્વેશ્ચન કરો એટલે તમારો આમ તબલા તોડ ચેપ્ટર ના શું આવડે આપણને? બીક ના હોય છે કે MCQ તો કે આવડે જ છે. રેડી? માર્ચ 2018 ક્લિયર. ચાલો આગળ જવા દઈશું. યસ, આર યુ રિડક્શન. અહીંયા તો મેં તમને આ રિડક્શન વાળા ક્વેશ્ચનમાં હું શીખવાડેલું છે. આલ્ડીહાઇડ
કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, આ ત્રણનું છોકરાઓ શું રિડક્શન કરો તો નિપજ હંમેશા શું બને 1 ડિગ્રી આલ્કોહોલ અને કીટોન, યસ કીટોનનું રિડક્શન કરો તો 2 ડિગ્રી આલ્કોહોલ. યસ, તો આપણને શું નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી? લો, તરત ખબર પડી ગઈ. અહીંયા પ્રત્યય જોઈને આ ઓન એટલે શું કહેવાય? કીટોન. ખબર પડી? બધા લોકો જે અલગ અલગ બુકમાં સોલ્યુશન આપે તો મને હસવું આવે કે 4 પદાર્થ લખ્યા હશે, પ્રક્રિયા લખીએ, સામે 4 નિપજ લખી હશે. હવે તમે 4 પ્રક્રિયક લખો, નિપજ લખો તો બધાને જોઈને ડૂબા નહીં ખબર પડે. પણ એમનામ ડાયરેક્ટ એટલો બધો ટાઈમ ક્યાંથી લાવવાનો? અને પહેલી વસ્તુ કે પ્રક્રિયા 4 અમને લખતા આવડતી હોય તો સોલ્યુશન થોડા જોવા આવત નીચે. સમજણ પડે કે ના પડે? ખબર? પ્રક્રિયા આખી સરસ બનાવતા આવડતી હોય તો કેટલું હોશિયાર હોઈએ અમે. એમ અમુક ટેકનિક આવડવી જોઈએ. તો જુઓ અહીંયા જે છે તરત ખબર પડે કે આ જે પણ આમાંથી કીટોન છે, આ પદાર્થ કેવો છે? કીટોન. કીટોનનું રિડક્શન કરો એટલે 2 ડિગ્રી. આ પ્રોપેનાલ શબ્દ છે એટલે કોણ છે આ? આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડમાં 1 ડિગ્રી મળે. પ્રોપેનોઇક એસિડ તો ખબર પડી જાય. અને પ્રોપેનોઇડ આ કોણ છે? એસ્ટર. તો આ રહ્યું આલ્ડીહાઇડ કાર્બોક્સિલિક એસ્ટર, એનું રિડક્શન કરો એટલે 1 ડિગ્રી મળે. તો આ ઓપ્શન બોમ્બે, કલકત્તા, દિલ્હી ત્રણે ત્રણમાં 1 ડિગ્રી, ઓપ્શન એ. બરાબર? અમદાવાદમાં 2 ડિગ્રી. તો ઓપ્શન આવશે આપણો એ. લખીશું નથી મળતો. ક્લિયર? યસ. ચલો, હવે મેં તમને શીખવાડ્યું હતું કે જો ગ્રિગ્નાર્ડ યુઝ કરીએ તો ગ્રિગ્નાર્ડમાં 1 ડિગ્રી વધી જાય. હા કે ના? પણ એમાં પાછું અપવાદ હતું. યસ. ચાલો ત્યારે જુઓ તો આ કોણ છે આપણો છોકરાઓ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો મેં તમને આવું શીખવાડેલું છે. જુઓ અહીંયા જોવાનું RCHO, એમાં ગ્રિગ્નાર્ડ સાથે તમે સાદું કરો અને 2 અલગ અલગ પ્રકારના રિડક્શન હતા. આ આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ. તો જો આલ્ડીહાઇડનું છોકરાઓ તમે સાદું કોનાથી છોકરાઓ? NaBH4 થી કરો તો તમારો અહીંયા નિપજ શું આવશે? 1 ડિગ્રી આલ્કોહોલ. અને ગ્રિગ્નાર્ડ લેશો RMgX, પછી આગળ આવે H2O, તો નિપજ તમારી શું બને? 2 ડિગ્રી આલ્કોહોલ. બટ એક સરસ હતું શું? અપવાદ. કોણ? ફોર્માલ્ડિહાઇડ. બરાબર? અને નામ IUPAC નામ સામાન્ય નામ બંને ફોર્માલ્ડિહાઇડ કાં તો મિથેનોલ. એમાં બંનેમાં તમે અહીંયા NaBH4 યુઝ કરો કે RMgX H2O ગ્રિગ્નાર્ડ, બંનેમાં નિપજ શું આવે? 1 ડિગ્રી આલ્કોહોલ, 1 ડિગ્રી આલ્કોહોલ. રેડી? એટલે સામાન્ય કોઈ પણ આલ્ડીહાઇડ છે તો તમારો આમાં 1 ડિગ્રી, ગ્રિગ્નાર્ડમાં 2 ડિગ્રી. પણ આ આપણો કોણ છે? ફોર્માલ્ડિહાઇડ. અથવા તો બીજું નામ શું એનું? મિથેનાલ. યસ. તો એમાં બંનેમાં શું આવશે? 1 ડિગ્રી, 1 ડિગ્રી. રેડી? સરસ. ચાલો ત્યારે આપણે આ નોટ્સ તો તમે બધી લખી લેશો, પણ પહેલા આ જોઈએ ને ઉપર સોલ્યુશન. હા, ફોર્માલ્ડિહાઇડ આની સાથે પ્રક્રિયા કરો તો અંતિમ નિપજ કઈ બનશે? તો પહેલા સીધું જોવાનું કે આ શું છે? આલ્ડીહાઇડમાંથી આલ્ડીહાઇડ બને? ના બને. આલ્ડીહાઇડમાંથી કીટોન બને? ના બને. આલ્ડીહાઇડમાંથી એસ્ટર બને? ના બને. તો બને શું? આલ્કોહોલ. આ કેવો આલ્કોહોલ છે? वन डिग्री आल्कोहोल.
હવે આમાં કાર્બન 3 કેવી રીતે થઈ ગયા? સિમ્પલ છે, અહીંયા એક કાર્બન હતો જ, એની સાથે આ C2H5 વાળું ઝુમખું આખું જોઈન્ટ થાય, બરાબર? એટલે 3 કાર્બન વાળી નિપજ બને આપણને. ક્લિયર? હા કે ના? તો અમુક વાર સાચો જવાબ કેવી રીતે ખબર પડી? ખબર છે કે આ 3 ખોટા છે એટલે આ જવાબ શું છે? સાચો છે. આ રીતે પણ તમને સાચા જવાબ મળી જતા હોય છે. ઓકે, મસ્ત મસ્ત એક એક ક્વેશ્ચન તબલા તોડ છે, જોરદાર, ભૂગા કાઢ નાખે એવા. હા ભાઈ, આ પ્રકારના ક્વેશ્ચન બી બધા બહુ જ પૂછાય છે. હો, નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રોપેન ટુ ઓલ નિપજ બને? આમાં જો નિપજો લખવી નહીં પડે, ફટાફટ ફટાફટ ખબર પડે, ટેકનિક શીખવાડો જોરદાર. અહીંયા કાન, મગજ, નાક, ગળું બધું જ ખુલ્લું રાખજો, બરાબર? હા, ચલો. તો જો અહીંયા છોકરાઓ આ જે છે H2O/H+, મારો કહું કે ના કહું, કયો નિયમ આવશે? માર્કો નિકો, બરાબર કે નહીં? માર્કો નિકોના નિયમ પ્રમાણે જે પાણીમાં H+ OH- હોય તો OH- ક્યાં જોડાશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે, એટલે નિપજ CH3CH, સોરી, અહીંયા OH એમ નામે ખબર પડે દ્વિતીયક નિપજ છે કે નહીં? ચાલો, આમાં હમણાં જ શીખવાડ્યું કે આ કોણ છે છોકરાઓ? HCHO. HCHO એટલે કોણ છે? મિથેનાલ. અને મિથેનાલની ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરાવડાવો તો ગ્રિગ્નાર્ડમાં જે R વાળો ભાગ છે એ ક્યાં જોડાશે? કાર્બન સાથે. એટલા કાર્બન 2 + 1 3 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ આપે. કેમ ભાઈ? મને શીખવાડ્યું છે અજય સરે કે ભાઈ જ્યારે પણ તમે મિથેનાલ લો તો તમે ગ્રિગ્નાર્ડથી કરો કે બીજા કોઈ પણ રિડક્શન કરતાથી કરો, બંનેમાં નિપજ પ્રાથમિક આલ્કોહોલ જ બને, હે ને? તો પછી ત્યારે હવે આ આવ્યો, આ કોણ છે? પ્રતિ માર્કો નિકોના નિયમનું પાલન કરે એટલે OH સમૂહ ક્યાં જોડાશે? અહીંયા. એટલે કે પ્રાથમિક 1 ડિગ્રી આલ્કોહોલ નિપજમાં બને કે ના બને? એટલે કે નિપજ શું બને? CH3 CH2 CH2 OH. તો બધાને ના આવડે? 3 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ એટલે પ્રોપેન 1 ઓલ. અહીંયા શું બન્યું? આ પ્રોપેન 1 ઓલ. આ તો તમને બધું લખીને બતાવું છું, બાકી ડાયરેક્ટ મોઢે પણ તરત જ થઈ જાય. કેવી રીતે? તો આવડે? જુઓ તો અહીંયા પ્રોપેન 2 ઓલ પૂછ્યું છોકરાઓ. તો પ્રોપેન 2 ઓલ કેવો બધા છે? દ્વિતીયક. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નિપજ તરીકે તમને દ્વિતીયક આલ્કોહોલ બને? સિમ્પલ છે, જે માર્કો નિકોના નિયમને અનુસાર એમાં દ્વિતીયક મળે. આ બંનેમાં કેવી મળશે? પ્રાથમિક મળશે. હા કે ના? આ બધું જે લખેલું છે તમને બરાબર દેખાય છે ને રેડ કલરથી? હા, ઓકે, ગુડ, સરસ. ચાલો હવે આગળ જવા દઈશું. છે ફરી પાછું એકનું એક 5 વાર 6 વાર 8 વાર 10 વાર લખ 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 કરો, જો કરો, याद ना रखो. बोले कहता साला इतना जबरदस्त पढ़ाएंगे तुम भूल के दिखाओ. याद रख के नहीं कैसा भूल के दिखाओ तो मान लो. એમ ભૂલવું હશે તો નહીં ભૂલાય એવું થઈ જશે. ચાલો, નીચેના આપેલા પ્રક્રિયામાં આઇસોપ્રોપેનોલ, બરાબર, એટલે કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કઈ પ્રક્રિયા બનાવે છે? કઈ પ્રક્રિયામાં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ? છોકરાઓ આ જે છે પહેલાનું બંધારણ આવડવું જોઈએ. એનું બંધારણ કેવું થાય? આઇસો એટલે છોકરાઓ CH3 CH CH3 OH. હા કે ના? હા. પદાર્થ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક? OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે, એટલે આ પદાર્થ કેવો છે? દ્વિતીયક આલ્કોહોલ. બરાબર. હવે ફટાફટ કીટોન છે છોકરો. પહેલો એસિટોન એટલે ખબર પડે. કીટોનની ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરો તો નિપજ કઈ બને? 1 ડિગ્રી વધી જાય સાદા કરતા. યાદ છે કે નહીં? ગમે તેનું રિડક્શન નિપજ પ્રાથમિક, કીટોનમાં દ્વિતીયક, ગ્રિગ્નાર્ડ જોડે તૃતીયક, બરાબર કે નહીં? તો આ આવે નહીં. આ જે છે કોણ છે? આલ્ડીહાઇડ. તો નોંધમાં જો આલ્ડીહાઇડની
ગ્રિગ્નાર્ડ કરો એટલે નિપજ કઈ બને? 2 ડિગ્રી આલ્કોહોલ. સરસ. આ કોણ છે? મિથેનોલ. અપવાદ યાદ આવે છે? ગ્રિગ્નાર્ડ કરો તો પણ નિપજ શું બને? 1 ડિગ્રી આલ્કોહોલ. ચાલો. અને 2 ક્લોરોપ્રોપેન બરાબર, જલીય NaOH આ જે છે તો એમાં તમારું 2 ક્લોરોપ્રોપેન જલીય NaOH. 2 ક્લોરોપ્રોપેન લખાય કેવી રીતે પહેલા તો લખીએ. CH3CH ક્લોરીન CH3 લો. એનું જળ વિભાજન કરો જલીય NaOH સાથે. જલીય NaOH માં Na+OH માઇનસ તમારો અહીંયા OH જોડાવાનો એટલે નિપજ આવી બનવાની આમાં. બરાબર. તો આ જે આલ્કોહોલ બન્યો એ દ્વિતીયક બન્યો. યસ ઓર નો? તો ભાઈ છોકરાઓ બે જગ્યા પર તમારા દ્વિતીયક આલ્કોહોલ બને છે એટલે બી અને ડી એવો બંને આન્સર હોય. એવા બીડી વાળો કયો છે આન્સર? સી. આન્સર જોઈ આપો તો મને. સી આન્સર છે. યસ. તો છે ને છોકરા, જો પ્રક્રિયા લખ્યા વગર બધી નિપજો બનાવે. નિપજો બધી બનાવતા આવડે જ છે આપણને કે ભાઈ આ અહીંયા કાર્બન કેટલા છે? 2 અને એક અહીંયા. તો 3 કાર્બન વાળો દ્વિતીયક આલ્કોહોલ બનાવતા બધાને આવડે જ ભાઈ. પણ મેઇન આ રીતે શોર્ટકટમાં સોલ્વ કરતા આવડવું જોઈએ. બરાબર. આ તો અત્યારે તમને સમજાવવા માટે બધું હું લખું છું. કીટોન 3 એક્ઝામમાં તો કીટોન અહીંયા લખો સાઈડ પર ખાલી નાનું પેન્સિલ 3 ડિગ્રી, આલ્ડીહાઇડ 2 ડિગ્રી, મિથેનોલમાં 1 ડિગ્રી આવે, આમાં 2 ડિગ્રી. ફટ 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 આમ 20 સેકન્ડમાં ક્વેશ્ચન સોલ્વ થઈ જાય અને લોકો 1-1 મિનિટ આખા સમીકરણો લખવામાં ટાઈમ બગાડે. એવું કરવાની જરૂર નથી. બરાબર છે ને? અફલાતુન બધું જ. ચલો. ફોર્માલ્ડિહાઇડ એટલે જ છોકરા શું કહેવાય? મિથેનોલ. બરાબર. ક્વેશ્ચન વાંચ્યા પહેલા જ લખી નાખું છું. જવાબ નહીં, આનો નામ ની. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે શું કહેવાય? ઇથાઇલ એટલે C2H5 અથવા તો CH3CH2 આખું લખીએ. મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે Br. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા કરતા અંતિમ નિપજ શું બને? જુઓ છોકરાઓ જલ્દી ફટાફટ ફટાફટ ફટાફટ. ફોર્માલ્ડિહાઇડમાં કેટલા કાર્બન? 1. ઇથાઇલ મેગ્નેશિયમ ઇથાઇલમાં કેટલા કાર્બન હોય? 2. એટલે 2 + 1 3. 3 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ. મેં તમને શીખવાડેલું છે કે ફોર્માલ્ડિહાઇડ એટલે કે મિથેનોલ એક એવો પદાર્થ છે કે જેનું સાદું રિડક્શન કરો કે ગ્રિગ્નાર્ડ સાથે કરો નિપજ તો પ્રાથમિક આલ્કોહોલ જ આવે. તો 3 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ કોણ છે ભાઈ? પ્રોપેન 1 ઓલ. પ્રક્રિયા લખવાની જ જરૂર નહીં. હે ને? એમના જ આવડી ગયું કે નહીં આવડી ગયું? હા કે ના? હિન્ટમાં આવું થશે. મિથેનોલ તો 1 કાર્બન વત્તા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કેટલા કાર્બન? 2 કાર્બન. તો અહીંયા શું લખું? 3 કાર્બન વાળો 1 ડિગ્રી આલ્કોહોલ. ક્લિયર? આવડે છે કે નહીં છોકરાઓ? ફાટ ફાટ ફાટ. હવે બધા ક્વેશ્ચન ખબર પડી બધાને આમાં? હે ને? એ કહું તમને આનો જ ક્વેશ્ચન તમે સોલ્યુશન પણ આપ્યું હોય, કદાચ તમે બુકમાં ટેક્સ્ટબુક પેમ્પલેટ કશું શોધીને તમે સોલ્યુશન પણ લખો, એવું નહીં. આપણું મતલબ સોલ્યુશનથી નથી, તમારો એંગલ છે જોવાનો કે ભાઈ આ ક્વેશ્ચન મને તો આવડે જ છે પણ સર કયા એંગલથી સોલ્વ કરે છે, એમની સોલ્વ કરવાની ટેકનિક શું છે, એ ક્વેશ્ચનમાંથી કયા કયા શબ્દો પકડી અને ફટાફટ સોલ્યુશન કરી નાખે છે, બસ એ શીખવાનું. ખબર પડી કે આપણે એના પૈસા છે ત્યારે. ચાલો છે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા. બરાબર, એના આધારિત જેટલા પણ ક્વેશ્ચન છે એ બધા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ અને એના પછી આલ્કોહોલ ફિનોલના જે રાસાયણિક પ્રક્રિયાઓ છે ને એ બધા બહુ જ જોરદાર ક્વેશ્ચન છે. ચલો તો પહેલું એસિડિકતા વાળા સ્ટેપ બાય સ્ટેપ ક્વેશ્ચન જોઈશું આપણે.
હા, સૌથી પહેલો અહીંયા ફિનોલની એસિડિકતાનો એક ક્વેશ્ચન મેં મૂકેલો છે. દરેક વખતે મેં તમને કીધું છે કે ક્વેશ્ચન તો ખાલી એક બહાના રૂપ છે કે ભાઈ આપણને કઈ રીતે પૂછાય એ ખાલી થોડો આઈડિયા આવે. મેઇન જે તમને અહીંયા હું કહું છું, જે નોટ્સ લખાવું છું, બસ એની જ વેલ્યુ છે. નીચેના ફિનોલિક સંયોજનોને એસિડિક સામર્થ્યના ઉતરતા ક્રમમાં ગોઠવો. ચાલો ભાઈ, સૌથી વધુ કોણ એસિડિક હશે એ રીતે ગોઠવવાનું છે. તો તમને લોકોને ખબર પડી જાય છોકરાઓ. જો આ એક ક્વેશ્ચન લીધો આપણે ફિનોલ. હવે ફિનોલ સાથે બે પ્રકારના સમૂહ જોડેલા છે. અહીંયા આ જે સમૂહ છે એ મારી સાથે તમારે લખતું જવાનું. કેવો સમૂહ છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. બરાબર? એટલે કે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, ખેંચે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની બાજુ ખેંચાશે. અહીંયા આ જે OCH3 છે એ કેવો સમૂહ છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એટલે એ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે. આટલું ખબર પડે? ચાલો, તો આના માટે નોંધ શું થઈ ગઈ? તો જે એસિડિકતા છે ને, જે દાતા સમૂહ વધે તો એસિડિકતા તમારી ઘટે. ખબર પડી કે ના પડી? હા, ઇલેક્ટ્રોન દાતા સમૂહ શું કરે છે? એસિડિકતામાં ઘટાડો કરે છે. બરાબર? ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતામાં શું કરે છોકરાઓ? ઘટાડો. ઓકે? એ પછી ચેપ્ટર નંબર 11 હોય કે આના પછી ચેપ્ટર નંબર 12, દરેક જગ્યાએ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય એસિડિકતા ઘટે. સૌથી વધારે આ આવશે 2 નંબર. ચલો, 2 નંબર સૌથી પહેલો હોય એવો એક જ ઓપ્શન છે. વાર્તા પૂરી થઈ ગઈ, બીજું કંઈ કરવાની જરૂર જ નહીં. બરાબર? 2 પછી ફિનોલ પોતે, અને આ એનાથી પણ પાછળ આવે. રેગ્યુલર ક્લાસમાં પણ મેં તમને આ બધું લખાયેલું છે. ક્લિયર બધાને? નાની નાની વસ્તુ જે પણ કંઈ લખું એ હું સમજાવતો જાઉં, જોડે જોડે તમારે પણ લખતું જવાનું. બરાબર? તો ભાઈ નાની નાની વસ્તુ ટીક કરવાની છે, આ છે તે છે, તો તમારે બધું ભૂલી ના જવાય એટલી વસ્તુ સાથે સાથે રહે તમારે બધું. ચાલો, આગળ જવા દઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, ફિનોલ ખાલી જગ્યા કરતા વધુ એસિડિક છે. અચ્છા ભાઈ, જુઓ તો એસિટિક એસિડ, નામ જ શું છે? એસિટિક એસિડ. ચેપ્ટર નંબર 12, અને ચેપ્ટર નંબર 12 માં છે એનું નામ જ એસિડ છે, એટલે સૌથી વધુ તો એસિટિક એસિડ સૌથી પહેલો આવે. બરાબર? ક્રમ પણ લખતા જ એટલે ખબર પડે. સૌથી પહેલા છોકરા કોણ આવશે? એસિટિક છે, ભલે લખ્યું છે પણ હા ચાલો, આમ તો એસિટિક આવે, પણ જે શબ્દ છે એસિટિક એસિડ છે સૌથી વધુ. પછી જે છે અહીંયા ઇથાઇલ આલ્કોહોલ. હવે આપણને ખબર છે કે આલ્કોહોલ અને ફિનોલમાં ટેક્સ્ટબુકમાં થિયરી છે કે આલ્કોહોલ કરતાં ફિનોલ વધુ એસિડિક છે. તો લખ્યું છે ફિનોલ ખાલી જગ્યા કરતાં વધુ એસિડિક છે. આખો ક્રમ લખી નાખીએ આ બધાનો એટલે ખબર પડે. ચલો, ફિનોલ વાળા આ ઇથાઇલ આલ્કોહોલને પાછળ છોડો. ફિનોલમાં એક જગ્યા પર નાઇટ્રો છે, પેરા નાઇટ્રો, એટલે એક જ જગ્યા પર. પિક્રિક એસિડનું બંધારણ આવડવું જોઈએ. આવડે જ બધાને? એક જગ્યા નહીં, કેટલી જગ્યા પર NO2 આવે? 3 જગ્યા પર છોકરાઓ. કેટલી જગ્યા પર? 3. અને હમણાં જ મેં તમને લખાયું કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય એ શું કરે? વધારે. એટલે એસિટિક એસિડ, પછી તરત જ કોણ આવશે? આ પિક્રિક એસિડ. ચાલો, એના પછી કોણ આવશે? એક NO2 વાળો, એટલે પેરાનાઇટ્રો. પેરાનાઇટ્રો ફિનોલ. આ બધું નોટબુકમાં બધું સરસ બધું સોલ્યુશન લખતું જ જવાનું. અને એના પછી કોણ આવશે આપણો? આના પછી આગળ લાઈનમાં ફિનોલ. કોણ આવશે? ફિનોલ. અને ફિનોલ થી પાછળ આવશે ઇથાઇલ આલ્કોહોલ. એટલે કદાચ આનો જ ક્વેશ્ચન તમને પૂછે ને, આ જે પદાર્થો આપે છે એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કે તો ખબર પડવી જોઈએ પિક્રિક એસિડનું બંધારણ બધા પરથી. ક્લિયર? ચાલો આગળ જવા દો. હા, નીચેનામાંથી કયા આલ્કોહોલની એસિડિકતા સૌથી વધારે છે? તો આ ક્વેશ્ચન એ ખાલી સિમ્પલ આપણે સેમ્પલ માટે લીધેલો છે. આલ્કોહોલની એસિડિકતાનો ક્રમ છોકરાઓ શું છે? બોલો તો. 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. 1 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી. આ શું છે? બાજુ લખી રાખવાનું હિન્ટમાં. એસિડિકતાનો ક્રમ.
તો આમાં ઓળખવાના. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ સાથે, OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે સાથે, OH સમૂહ ધરાવતો કાર્બન બીજા ત્રણ સાથે, OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે સાથે. ક્લિયર? તો સૌથી વધારે કોની હશે? ઓપ્શન એ. આવડશે? તો આ નોંધ થઈ ગઈ. આલ્કોહોલની એસિડિકતાનો ક્રમ શું છે? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. ચાલો, સૌથી પહેલા આપણે અહીંયા ઓક્સિડેશનથી સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર? ફરીથી કહી દઉં, અહીંયા જેટલા પણ ક્વેશ્ચન છે આ બેઠા પૂછાશે નહીં. આના પરથી જે ટેકનિક આપણે બધી સોલ્વ કરીશું, બરાબર, અલગ અલગ એના પરથી ક્વેશ્ચન આવવાના. તો છોકરાઓ, ઓક્સિડેશનમાં તમને લોકોને યાદ છે આપણા જે ક્વેશ્ચન હતા એમાં આપણે નોંધ તમને નોટ્સ એવી લખાઈ હતી. બે પ્રકારના ઓક્સિડેશન કરતા હોય ને, પ્રબળ અને નિર્બળ. યાદ આવે છે? તો એ ઓક્સિડેશન વાળી નોટ્સ તમને જે લખાઈ છે બધી કાઢો. ચાલો, હવે છોકરાઓ જુઓ, કહું છું એ એકવાર સરખું પરફેક્ટ આવડી ગયું, હું તેમ કહું છું પ્રક્રિયાઓ લખવાની જરૂર જ નહીં પડે. આ ટેકનિક એની તો મેઇન વેલ્યુ છે. ખબર પડી કે બુકમાં બધા સોલ્યુશન આપેલા જ હોય છે. ખબર પડી કે ના પડી? આમાં તમે પ્રોપેન ટુ ઓલ નીચે બુકમાં કોઈ જોશો તો ઓપ્શનમાં તમને આન્સર ખબર હશે. આપણે મારી જોડે જોડે તમારે ટીક કરતું જવાનું, લખતું જવાનું, શોધતું જવાનું છે. જોજો, ફટાફટ આપણે કરીશું. પ્રોપેન ટુ ઓલ છોકરા, એટલે બાજુમાં લખવાનું શું છે? આ દ્વિતીયક આલ્કોહોલ. બરાબર ને? આલ્કોહોલ લખવાની જરૂર છે, દ્વિતીયક છે. આ કેવો ઓક્સિડેશન કરતા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. તો ટેકનિક શું શીખવાડેલી છે? દ્વિતીયક આલ્કોહોલ પ્રબળ ઓક્સિડેશન કરતા તો નિપજમાં કીટોન બને. તો આમાંથી કીટોન કોણ છે? એક જણના નામની પાછળ ઓન પ્રત્યય આવે છે. લો, આવું લખી દેવાનું મારા જેમ. કીટોન. શરૂના MCQ કદાચ ના ફાવતું હોય તો એકાદ જગ્યાએ નોટ્સ થોડી લખી નાખવાની ભાઈ. આ રીતે દ્વિતીયક આલ્કોહોલ પછી પ્રબળ ઓક્સિડેશન કરતા તો નિપજ શું બને છોકરાઓ સામે? કીટોન. આવડે? તો કઈ લખવાની જરૂર નથી, ફટાક દઈને તરત સીધું આમ ઉડી નાખે વળગે તમને ઓપ્શન મળી જવાનો. ચાલો પછી આગળ. હવે નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ વચ્ચે કયા પ્રક્રિયકની મદદથી ભેજ? જો CBSE PMT પેરામેડિકલ ટેસ્ટ, એટલે અત્યારે જે આપણે નીટ ની બધી એક્ઝામ છે ને, આ એટલા 15-20 વર્ષ પહેલા આ ટાઈપના નામ હતા બધા. CBSE એક્ઝામ લેતું હતું એની. ચાલો, તો શું કહે છે? હવે ટીક કરો, મારી જેમ લખતું જવાનું. N પ્રોપાઇલ આલ્કોહોલ, N પરથી જ ખબર પડે કે કેવો છે? પ્રાથમિક. આઇસોપ્રોપાઇલ કેવો આવે? દ્વિતીયક. વચ્ચે કયા પ્રક્રિયકની મદદથી ભેદ પારખી શકાય છે? એક તો પહેલા લ્યુકાસ કસોટી આવી હતી કે લ્યુકાસ કસોટીમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ખબર પડે. પણ અહીંયા લ્યુકાસ કસોટી વાળો કોઈ પણ આપણને ઓપ્શન દેખાતો નથી. તો એના પછી નેક્સ્ટ છોકરાઓ શું કરી શકાય? તો બીજું એક જ ખાલી એવું છે, ઓક્સિડેશન. ઓક્સિડેશન પરથી આપણને જે નિપજ બને ને એમાં ખબર પડે કે જે નિપજ ધારો કે કાર્બોક્સિલિક એસિડ કે આલ્ડીહાઇડ બની છે તો પ્રાથમિક હોવાના ચાન્સીસ છે. પણ નિપજમાં કીટોન મળે સમજી લેવાનું કે તમારો શું દ્વિતીયક આલ્કોહોલ જ હશે. બરાબર કે નહીં? આ તો શીખવાડેલું છે. તો અહીંયા પ્રાથમિક દ્વિતીયક ફેર કેવી રીતે ખબર પડે? આ રહ્યો પોટેશિયમ ડાયક્રોમેટ વડે ઓક્સિડેશન, એટલે પોટેશિયમ ડાયક્રોમેટ ના ખબર લખી રાખો ત્યાં. K2Cr2O7/H2SO4 આખું લખ્યું નથી પણ તો હું લખું છું મિશ્રણ. બરાબર ને? પ્રાથમિક હોય અને આ પદાર્થ વાપરો, બરાબર, પ્રબળ છે એટલે સીધો નિપજ શું બને તમને? કાર્બોક્સિલિક એસિડ લખી રાખવાનું. અને દ્વિતીયક હોય અને આ પદાર્થ વાપરો તમે તો નિપજ શું બને? કીટોન. રેડી? કોઈ કહેશે સર રિડક્શન ના આવે? ના, રિડક્શનમાં ઊંધું હતું, યાદ કરો. આનું રિડક્શન નહીં, કોઈકનું રિડક્શન કરો. આલ્ડીહાઇડ એ બધાનું રિડક્શન કરતા હતા તો 1 ડિગ્રી પ્રાથમિક મળતો હતો અને કીટોનમાં 2 ડિગ્રી આલ્કોહોલ મળતો હતો. આ તો આલ્કોહોલ આપણને આપેલા છે, એની કોઈક પ્રક્રિયા કરાવવાની છે. બરાબર ને? ઊંધું ના સમજતા. ખબર પડી જાય બધાને? ગુડ, સરસ. ચાલો આગળ જવા દઈએ. હા, હવે જો અહીંયા આલ્કોહોલ આપ્યો છે પણ કેટલા સારા છે આ લોકો કે અહીંયા લખીને જ આપી દીધો કીટોન. તરત ખબર પડી ગઈ કે ભાઈ આ આલ્કોહોલ કેવો હોવો જોઈએ? દ્વિતીયક. હા કે ના? હવે કાર્બન આ બાજુ 4 અને આ બાજુ 4, એ તો આપણને ખબર જ છે
કે ઓક્સિડેશન રિડક્શન બંનેમાં કાર્બનની સંખ્યા બદલાય નહીં. આ તમે શીખવાડ્યું છે ને, ખાલી હાઇડ્રોજન કે તો ઓક્સિજન વધારે ઓછા થાય. આવું યાદ છે કે નહીં? ચાલો તો અહીંયા તમે જોશો, જુઓ હાઇડ્રોજન ઓછા થયા છે, 10 માંથી 8 થઈ ગયા છે, બરાબર કે? એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. એ બધું છોડો, કંઈ ના ખબર પડે તો કંઈ નહીં. કે કીટોન છે તો અહીંયા દ્વિતીયક આલ્કોહોલ 4 કાર્બન વાળો લેવાનો છે. બધામાં 4 કાર્બન છે. દ્વિતીયક કયો છે? આ પ્રાથમિક છે. અહીંયા OH સમૂહ જે કાર્બન પર જોડ્યો છે એ પણ પ્રાથમિક છે. આ તૃતીયક છે અને OH સમૂહ જે કાર્બન સાથે જોડ્યો એ બીજા 2 કાર્બન સાથે જોડેલો છે એટલે દ્વિતીયક. તો આન્સર શું આવશે? સી. આવડે? લોજિકના જ પૈસા છે આમાં. ચાલો જવા દો આગળ. આ બધું તમારે ઝીણું ઝીણું જે લખવું હોય એ જોડો સાથે લખતું જવાનું તમારે, એટલે ટાઈમ ના બગડે તમારે ઘરે. પછી ઝીણ ઝીણું આમાં એડ કરી જ દેવાનું મારી સાથે સાથે. તમારે કર્યું? ચાલો જવા દો આગળ. હવે આપણે છોકરાઓ ઓક્સિડેશન વાળા બધા જેટલા પણ MCQ અલગ અલગ ટાઈપની જેટલી પણ વેરાયટી હતી બધું ઓક્સિડેશન વાળા આપણે પૂરા કર્યા. હવે જોવાના છે લ્યુકાસ કસોટી. ફરીથી અહીંયા આ ક્વેશ્ચન માર્ચ 2012માં પૂછ્યો છે તો ખાલી એક બહાનારૂપ ક્વેશ્ચન છે, બરાબર? આપણે લ્યુકાસ કસોટીનો લોજિક યાદ કરો. પહેલા ક્વેશ્ચનમાં લોજિક આવડશે પછી આગળના બધા ક્વેશ્ચન ફટાફટ આવડવાના જ છે. તો લ્યુકાસ કસોટી અહીંયા લખ્યું છે. બાદ જો મિશ્રણ ચોખ્ખું રહે તો તમને 3 અલગ અલગ આવા ઓપ્શન છે ને, તમારે પણ સાઈડમાં લખી રાખવાના. તૃતીયક નોંધમાં રેગ્યુલરમાં લખાયેલું છે મેં તમને. જો આલ્કોહોલ શબ્દ લખતો નથી, ખાલી તૃતીયક હોય તો આવો શબ્દ આવે છે. ત્વરિત દ્રાવણ જે છે શું બને? ધૂંધળું બને, બરાબર? દ્વિતીયક તો શું આવે? થોડી વારમાં ધૂંધળું બને. અને પ્રાથમિક હોય તો સ્વચ્છ રહે અથવા એવું કહી શકાય કે પ્રક્રિયા થશે નહીં. રાઈટ છોકરાઓ? મેં તમને રેગ્યુલર ક્લાસમાં એવું પણ બધું શીખવાડેલું છે કે આ જે તૃતીયક છે એમાં ત્વરિત ધૂંધળું બને અથવા એવો શબ્દો છે ત્વરિત તૈલી બિંદુઓ મળે. જૂની બુકમાં એવો શબ્દ હતો. એટલે ઘણી જગ્યાએ 2018 પહેલાના જે બધા ક્વેશ્ચન હોય ને એમાં ઘણી જગ્યા પર તમને એવું પણ દેખાશે, એવા પણ ઓપ્શન હશે કે અહીંયા શું તૈલી બિંદુઓ મળે. પછી અહીં લખ્યું છે 5 મિનિટમાં દ્રાવણ ધૂંધળું બને અથવા તો કેવું બનશે? દૂધિયું બનશે, એવું પણ લખેલું હોય છે. ઓકે ચાલો તો આમાં શબ્દ પકડીએ આપણે. જો મિશ્રણ કેવું છે? ચોખ્ખું, સ્વચ્છ રહે એટલે પ્રાથમિક. મેં તમને કીધું હતું કે આ ગોખી નાખજો બધા. આઈસો, દ્વિતીયક, તૃતીયક તરત ખબર પડી જવી જોઈએ. આઈસોબ્યુટાઇલ આલ્કોહોલ, આઈસોબ્યુટાઇલ શબ્દ છે તો પ્રાથમિક અને આઈસોમાં પ્રોપાઇલ હોય તો દ્વિતીયક. આ તો લખેલું જ છે અહીંયા દ્વિતીયક અને અહીંયા તૃતીયક. તો પ્રાથમિક આન્સર આવશે એ આપણો. સ્વચ્છ રહે છે, બરાબર? આવડશે ને કેવી રીતે ક્યાંથી બધું પકડવાનું એ સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાઓ. ચાલો નીચેનામાંથી કયો આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં કોઈ પણ પ્રકારનું, જો ફરી આવ્યું ટીક કરો, શબ્દ પકડવાના છે, કોઈ પણ પ્રકારનું પરિવર્તન આપતો નથી. ચાલો કોઈ પણ પ્રકારનું છોકરા પરિવર્તન કોણ ના આપે? 1 ડિગ્રી પ્રાથમિક. તો એ તરત જોઈને ખબર, બ્યુટાઇલ આલ્કોહોલ છે આપણો એ કેવો છે? પ્રાથમિક. આ બધા જોઈને ખબર પડી જશે, કરવાની જરૂર નથી. પણ આ બે દ્વિતીયક, આ પણ દ્વિતીયક. પછી આ તો બહુ બધી વાર ગોખાઈ જજો છોકરા. હવે તો તમને જો આ 2 મિથાઇલ અને પાછો આલ્કોહોલ 2 નંબર પર, એટલે આ કયો છે? આ તૃતીયક. આ પદાર્થ બહુ બધી વાર આવ્યો. 3 કાર્બન પ્રોપેન વાળામાં વતલા કાર્બન પર ઉપર મિથાઇલ અને નીચે હોય છે. કાલે પણ 2-3 વાર મેં તમને શીખવાડેલો છે પહેલા. ક્લિયર? જવા દો આગળ. ગુડ. ચાલો છોકરા, હવે આપણે આ ઓક્સિડેશનના ઘણા બધા ક્વેશ્ચન કર્યા. લ્યુકાસ કસોટીમાં પણ આપણી ગ્રીપ આવી ગઈ. બસ આના જ ક્વેશ્ચન આવે, આના જ પદાર્થ ઉપર નીચે આગળ પાછળ બધું ફરફર કરતું રહેતું હોય, બરાબર? હવે આપણે આવવાનું છે શેમાં? નિર્જલીકરણ. યસ, નિર્જલીકરણના પ્રક્રિયા યાદ કરો છોકરાઓ કે H2SO4 વધુ પ્રમાણમાં H2SO4 એટલે H2SO4 કોણ છે? લખ્યું નથી કોઈ જગ્યાએ, તમારે બાજુમાં લખી રાખવાનું. H2SO4 કોણ છે? નિર્જલીકરણ કરતા, બરાબર કે નહીં? H2SO4 કોણ છે?
નિર્જળીકરણ કરતા. અચ્છા, ઇથેનોલ સાથે 473 કેલ્વિન તાપમાને. અમુક જગ્યાએ તાપમાન થોડા બદલાતા રહેતા હોય છે જૂની બુક પ્રમાણે, અલગ અલગ સ્ટેટની અલગ અલગ બુક પ્રમાણે, પ્રિન્ટિંગ મિસ્ટેક પ્રમાણે. પણ એવું સમજવાનું છે કે 400 કરતા 413, તમે લોકો આ ચેપ્ટર ભણેલા છો તો ઇથરમાં તમે યાદ કરો 413 હતું, એના કરતા જે પણ આવા 73 ને 573 છે, અમુક જગ્યાએ 400 ને 443 છે, એવું અલગ થોડુંક ઊંચું તાપમાન એટલે સમજી લેવાનું કે નિર્જળીકરણની પ્રક્રિયા થઈને તમારું શું બનશે છોકરાઓ? આલ્કીન બને. યાદ છે કે નહીં? આવું આપેલું છે ઇથેનોલ, પછી બંને જગ્યા પર H2SO4 જ આવે. પણ અહીંયા તાપમાન જે છે છોકરાઓ તમારું કેટલું આવે? 443 કેલ્વિન, અથવા તો પછી અત્યારે જે આપ્યું છે 473 કેલ્વિન, એવા કોઈ તાપમાન હોય અને અહીંયા 413 હોય તો અહીંયા તમારો નિપજ તરીકે બને આલ્કીન અને અહીંયા નિપજ તરીકે બને ઇથર. યાદ છે ને? તો તાપમાન અહીંયા ઊંચું છે એટલે નિપજ તમારું આવશે ઇથિન, ઇથેનોલ છે એટલે. ક્લિયર? ગુડ. ચાલો આગળ જવા દઈએ. હા, હવે થોડીક અઘરી અને મિક્સ પ્રક્રિયા આવે છે. મસ્ત ક્વેશ્ચન છે. પહેલું તો અહીંયા આ પદાર્થ અને એરો પર આટલું જોઈને ખબર પડી જવી જોઈએ કે આગલી જે આ જે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે? બોલો તો, લખી રાખવાનું, નિર્જળીકરણ. એટલે આ જે છે એ કેવો આલ્કોહોલ છે? તૃતીયક આલ્કોહોલ. એટલે અહીંયા નિપજ તરીકે શું બને વચમાં? પહેલા તો આલ્કીન. યાદ આવ્યું? આટલું બધાને ખબર પડે? હા કે ના? હવે જોજો, ક્વેશ્ચન સોલ્વ કરો, રિએક્શન પ્રક્રિયા કંઈ બનાવવાની જરૂર જ નથી ભાઈ, બુદ્ધિ હોવી જોઈએ. જુઓ અહીંયા નિપજ તરીકે આલ્કીન બને, આવું બધાને ખબર પડે? પડે. હવે અહીંયા એક્સ તરીકે જે 4 પદાર્થ આપેલા છે એમાં પ્રોપેન નામ છે અહીંયા, એટલે એ તો આલ્કેન થઈ ગયો, એટલે પ્રોપેન શબ્દ તો આવે નહીં. પાછળ પ્રોપીન પ્રત્યય છે કે નહીં? પ્રોપીન એટલે આલ્કીન કહેવાય. તો આ બે તો એમનામ જ નીકળી ગયા. હા કે ના? ચલો, હવે આલ્કીન છે તો તમે અહીંયા જોશો H2O2, આ કયું છે? જલીયકરણ. H2O2 એટલે ખબર પડે કયો? માર્કોનિકોવનો નિયમ લાગુ પડે. આ શું છે પ્રક્રિયા? કઈ કહેવાય? જલીયકરણ. આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં જ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, એટલે આખું નામ લખી આપું, લખી નાખજો, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. અને નિપજ જે પણ બને તમારી એમાં અહીંયા શું નિપજ આવશે? પ્રાથમિક આલ્કોહોલ બને. આમાં સાદું જલીયકરણ કરતો હતો તો માર્કોનિકોનો નિયમ લાગુ પડે ને દ્વિતીયક બને. અહીંથી જોઈને ખબર પડી જાય, આ 1 ઓલ છે પ્રાથમિક છે, આ 2 ઓલ છે એટલે દ્વિતીયક છે. તો આન્સર શું આવશે આપણો? સી. સોરી, હા, પ્રાથમિક લાવવાનું છે સી. રેડી? આન્સર ડી પણ આવશે નહીં. એમાં આન્સર ડી માં છે ને આપણે આવું કરી દઈએ તો અમને થોડું કામ લાગે. એટલે આન્સર ડી માં આ છે, જો અહીંયા બંનેમાં આટલું સાચું છે, બરાબર. પછી આમાં આ સાચું છે, એમાં આ ભાગ કેવો છે? ખોટો આવી ગયો. ક્લિયર? કોઈ જ પ્રક્રિયા લખવાની નહીં, કંઈ બંધ તોડવાના નહીં, બનાવવાના નહીં, કશું ચિંતા કરવાની, ડાયરેક્ટ થઈ જાય. બાકી આ જે પ્રક્રિયા છે બુકમાં તમને આપેલી જ છે. તૃતીયક આલ્કોહોલનું પરફેક્ટ 20% બધું લખીને જે નિપજ બને છે સિમ્પલ છે કે અહીંયાથી OH દૂર થાય અને અહીંયાથી હાઇડ્રોજન, આ બે કાર્બનની વચ્ચે શું આવશે? દ્વિબંધ. અને પછી નેક્સ્ટ સ્ટેપમાં H અને OH ઉમેરાશે તો H કોની સાથે જોડાશે અને OH કોની સાથે જોડાશે? પ્રતિ માર્કોનિકોના નિયમ પ્રમાણે OH અહીંયા જોડાશે એટલે પ્રાથમિક નિપજ બનશે આપણને. બરાબર? જવા દો. આવડી ગયું કે નહીં? આવડી ગયું. હા, ચલો છોકરા, હવે ઓક્સિડેશન વાળો એસિડિકતા ભણ્યા, ઓક્સિડેશન ભણ્યા, લુકાસ કસોટી ભણ્યા, સોડિયમ સાથેની પ્રક્રિયાઓ ભણ્યા. હવે જે આવ્યો છે ને એ ટોપિક છે આપણો આયોડોફોર્મ કસોટી. હવે આયોડોફોર્મ કસોટી છે, અહીંયા જે ક્વેશ્ચન છે એ તમારે ખાલી જોવા માટેનો જ છે
મેઇન વસ્તુ સમજવા છે કે આયોડોફોર્મ કસોટી કોણ આપે? આયોડોફોર્મ એટલે એને કહેવાય CH3 કસોટી. બહુ જ મસ્ત, એકદમ ઇમ્પોર્ટન્ટ, એક જ ક્વેશ્ચનમાં બધું સમજાવી દઈશ તમને હું. આયોડોફોર્મ કસોટી તો જુઓ છોકરાઓ, અહીંયા CH3CHOH આ રીતનો કોઈ પદાર્થ અને CH3C ડબલ બોન્ડ O. બસ આ જે ભાગ હોય ધરાવતા સંયોજનો, હવે શું લખ્યું છે? NaOH અને I2, NaOH વત્તા I2 સાથે પીળા અવક્ષેપ આપશે. અને એને શું કહેવાય? આયોડોફોર્મ કસોટી. બરાબર, કેવા અવક્ષેપ આપશે? પીળા અવક્ષેપ. તો ચાલો હવે અહીંયા જે પદાર્થ છે એમાં તમને આવો ભાગ દેખાય છે કોઈ જગ્યાએ? જુઓ તો, હા, આન્સર જુઓ તો અહીંયા જે છે ને એમાં CH3 CH2 પછી OH છે, એવું ના ચાલે. CH3 CH પછી એટલે કે છેડેથી જે બીજા નંબરનો કાર્બન છે ત્યાં તરત OH હોવો જોઈએ. આ તો પદાર્થ આવે જ નહીં, વાર્તા પૂરી થઈ ગઈ. આમાં પણ જો OH છે પણ આવું સેટ થતું નથી, આ પણ નહીં આવે. આ જે પદાર્થ છે ને ઓપ્શન ડી, એને આપણે ખુલ્લો કરીને લખીશું તો વધારે ખબર પડશે. જોજો, PH એટલે બેન્ઝીન ચક્ર, પછી CH, પછી એ જ CH પર OH અને અહીંયા CH3. યસ ઓર નો? તો આ રહ્યો આ ભાગ. ક્લિયર? તો આ પ્રકારના પદાર્થો એ શું કરે? આયોડોફોર્મ એટલે કે CH3 કસોટી આપે. હવે તમને જેમાં 3 ઓપ્શન આપશે. આયોડોફોર્મ કસોટી શબ્દ વાપરે, અમુક જગ્યાએ આપશે NaOH અને I2 સાથે પ્રક્રિયા કરતો નથી કે કરે છે, અને અમુક જગ્યાએ પીળા અવક્ષેપ આપે છે અથવા આપતો નથી. તો 3 વસ્તુને શું કહેવાય? આયોડોફોર્મ કસોટી જ કહેવાય. ક્લિયર? જો અહીંયા આવ્યું ફિનોલ X, પછી શબ્દ શું લખ્યું છે અહીંયા? પેરાબ્રોમોફિનોલ. છે કે નહીં? એક જ નિપજ આપણને કીધી છે પેરાબ્રોમોફિનોલ. ગુજરાત બોર્ડ માર્ચ 2020માં ક્વેશ્ચન આવેલો છે. પેરા કીધું એટલે સમજી લેવાનું કે આ જે પદાર્થ છે એમાં મારે આ કોણ જોવાનો? CS2 વાળું લેવાનું છે. સાદું બ્રોમિનેશન કરીશ 3 મોલ વાળું તો શું થાય? આપણને 2, 4, 6 ટ્રાય વાળી નિપજ બને કે નહીં? હા, તો આ વસ્તુ થોડીક સમજવાની, મજા આવે એવા છે બધા ક્વેશ્ચન. ચલ હવે આવ્યું ફિનોલનું નાઇટ્રેશન. નાઇટ્રેશન પણ બહુ સરસ છે MCQ. તમને 3 ટાઈપનું છે. એકદમ ધુમાયમાન HNO3 લખ્યું છે શબ્દ. હા, ધુમાયમાન શબ્દ વાપરે. અમુક જગ્યાએ તમને શબ્દ કેવો વાપરે ખબર છે? અતિ સાંદ્ર. બધાનો મતલબ સમજો, કાં તો સાંદ્ર, જે પણ શબ્દ વાપરે. તો જ્યારે ધુમાયમાન અથવા તો અતિ સાંદ્ર તમે વાપરશો અને 384 કેલ્વિન તાપમાન છે, તો સમજી લેવાનું કે સીધો શું બની જાય? પિક્રિક એસિડ. એટલે કે તમારો જે ફિનોલ છે એના 3 સ્થાન ઉપર પિક્રિક એસિડનું બંધારણ તો તમને બધાને હવે આવડવું જોઈએ. બરાબર, પણ અહીંયા આ ક્વેશ્ચનમાં રિપીટ કરી દઉં છું, બાકી બુકમાં ઘણી બધી વાર આપેલું જ છે આપણને. 3 જગ્યા ઉપર NO2 આવે, પણ યાદ આ રાખવાનું ધુમાયમાન એટલે કે અતિ સાંદ્ર કહેવાય અને 384 કેલ્વિન તાપમાને. રાઈટ? પણ હા, હવે થોડુંક બદલાયું. પ્રક્રિયા જોઈને ખબર પડી જોઈએ કે ફિનોલ છે. હવે અહીંયા આ દેખાય કોણ? આ કોણ છે? ક્લોરોફોર્મ. બરાબર કે નહીં? તો અહીંયા સમથિંગ આઈ થિંક બે મારા ઓપ્શન જ નીચે દબાઈ ગયા છે આપવાના, અહીંયા મૂકવાના, પણ તરત તમને ખબર પડી જશે ભાઈ કે આ ક્લોરોફોર્મ છે. 3 મોલ NaOH સાથે પ્રક્રિયા કરો એટલે આપણી આ જે પ્રક્રિયા છે ને, જો ક્લોરોફોર્મ ના હોય તો આપણી કઈ પ્રક્રિયા થાય? કોલ્બે સ્મિથ પ્રક્રિયા. અને કોલ્બે સ્મિથમાં બને સેલિસિલિક એસિડ, અને ક્લોરોફોર્મ હાજર હોય તો તમારી એના પછીની નીચેની નેક્સ્ટ પ્રક્રિયા રિમર્ટીમાન, અને એમાં બને સેલિસાલ્ડીહાઇડ. ખબર પડે ને? આન્સર આવશે એ સેલિસાલ્ડીહાઇડ આમાં. ચાલો, નીચેના પૈકી કયા એસિડમાં? બહુ સરસ ક્વેશ્ચન છે. કાર્બોક્સિલિક સમૂહ COOH સમૂહ હોતો નથી. એટલે કે નામ એસિડ છે,
છતાં પણ એમાં COOH સમૂહ નહીં હોતો ભાઈ. કોણ? સિમ્પલ પિક્રિક એસિડ. આ તો આપણને ખબર જ છે, બરાબર ને? એમાં ઉપર OH છે અને 3 જગ્યા પર કોણ છે? NO2 NO2 અને NO2. પિક્રિક એસિડનું બંધારણ તો બધાને આવડે જ છે, બરાબર? ચાલો હવે સરસ આવ્યું. ફિનોલની રિમર્ટીમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નિપજમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે કેટલી થશે? ગુજકેટ 2016. છોકરાઓ મેં તમને આની પહેલા પણ આગળ સમજાવ્યું છે, ફરી કહી દઉં છું. જેટલી પણ એવી સરસ મોટી મોટી પ્રક્રિયાઓ હોય અને એમાં જે પદાર્થના નામ મોટા મોટા બહુ આવતા હોય, સેલિસિલિક એસિડ, સેલિસાલ્ડિહાઇડ, એસ્પિરિન, બરાબર, એવા જે ભારે ભારે નામ આવતા હોય ને, પછી આગળ આવ્યું હતું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, પિક્રિક એસિડ, આવા જે ભારે ભારે નામ આવતા હોય છોકરાઓ, એ બધા બંધારણના તમારે તો પહેલું બંધારણ યાદ રાખી દેવાનું, એનું IUPAC નામ યાદ રાખી દેવાનું, પ્રચલિત IUPAC બંને ખબર હોય તો બંને યાદ રાખી દેવાના, રાઈટ? અને બધાની બાજુમાં સિગ્મા બંધ પાઈ બંધ ગણીને રાખવાના, પ્રેક્ટિસ કરી લેવાની, રાઈટ? તો અહીંયા રિમર્ટીમાનમાં આપણને બને શું? સેલિસાલ્ડિહાઇડ. તો ભાઈ સેલિસાલ્ડિહાઇડનું બંધારણ શું થાય છે? આ રીતે. આ તો બધાને આવડે છે. મિસ્ટેક અહીંયા થાય છે આલ્ડિહાઇડમાં, C=OH. તો સિગ્મા બંધ કેટલા? તો આ રીતે ગણવાના. સ્ટાઇલ શીખવાડું, જોઈ લેજો, દરેક જગ્યાએ આવું સેમ જ આવે. બેન્ઝીનનું જે ષટકોણ બને છે એના 6, એની બહાર બીજા 6 બંધ હોય કે નહીં? 6 અને 6 12. એ જે 12 બોલે એમાં આ 2 બંધ ગણાઈ ગયા. તો હવે આ કયો? 13. પછી અહીંયા એક સિગ્મા હોય 14 અને એક અહીંયા 15. તો 15 સિગ્મા છે, એક જ ઓપ્શન છે. આ 2 ઓપ્શન છે એટલે આ 2 ઓપ્શન તો નીકળી જ ગયા. 15 સિગ્મા અને 1 2 3 અને 4 પાઈ. અહીંયા પણ એક પાઈ બંધ હોય કે ના હોય? તો 15 સિગ્મા 4 પાઈ. આન્સર આવશે એ. તો તમારે પણ લખી રાખવાનું કેટલા સિગ્મા અને કેટલા પાઈ આ બંધારણ, રાઈટ? આવડશે? હવે સેલિસિલિક એસિડ હોય તો અહીંયા આ C ડબલ બોન્ડ O તો એમને આવશે, એક બંધ ખાલી વધી જવાનો, અહીંયા વચમાં ઓક્સિજન આવે ને. ઓકે, ફિનોલનું ક્રોમિક એસિડ, બહુ સરસ. જુઓ તો ક્રોમિક એસિડ એટલે કે આ વડે ઓક્સિડેશન થઈને મળતી નિપજનું IUPAC નામ કયું થશે? માર્ચ 2018માં. જો આગલા વર્ષે ગુજકેટમાં પૂછાયો હતો, એના પછીના વર્ષે તરત પાછો બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયો. ખબર પડી? પાછો હવે પણ આવવાની શક્યતા ખરી. 4-5 વર્ષથી આવો કોઈ ક્વેશ્ચન આવ્યો છે નહીં. તો 3 વસ્તુ છે, એનું સામાન્ય નામ પણ આવડવું જોઈએ, IUPAC પણ આવડવું જોઈએ, સિગ્મા પાઈ પણ આવડવા જોઈએ. રેડી? તો ફિનોલના ઓક્સિડેશનથી જે છોકરાઓ નિપજ બને છે એ આ પ્રકારની નિપજ હોય છે. તમે ટેક્સ્ટબુકમાં જોશો, પેમ્પલેટમાં, એટલે મળી જ જશે તમને. બધું મેં તમને રેગ્યુલર ક્લાસમાં કરાયેલું લખાયેલું જ છે, છતાં પણ, બરાબર? 1 2 3 4 5 ને 6. તો આ જે પદાર્થ છે 6 કાર્બન વાળો છે એટલે સાયક્લોહેક્ઝા કહેવાય. 2 નંબર અને 5 પર દ્વિબંધ, તો સાયક્લોહેક્ઝા 2 5. આર્યું ડાઇન 1 નંબર અને 4 નંબરના કાર્બન પર કીટોન એટલે 1,4 ડાયોન. રેડી? આન્સર આવશે બી. આમાં સિગ્મા બંધ અને પાઈ બંધ પણ તમારે ગણી અને અત્યારે હું આમ મૂકી રાખું છું એટલું તમને ગણતા આવડશે ને. પાઈ બંધ 2 અને 2 4 આવશે. ઓકે, અને સિગ્મા બંધ કહે તો 6 અને 6 12, બરાબર ને? 6 અંદરના અને 6 બહારના, એમાં આ પણ ગણાય કે દરેક જગ્યાએ એક એક હાઇડ્રોજન હોય એટલે સિગ્મા બંધ કેટલા આવશે? 12 સિગ્મા બંધ અને 4 પાઈ બંધ. ક્લિયર? બધાને આવડશે છોકરાઓ? સરસ. નાનું મોટું જે પણ લખાવું તો તમારે લખતું રહેવાનું, બરાબર? મારી સાથે સાથે ફટાફટ. ચાલો, છેલ્લા 10 વર્ષના ક્વેશ્ચન જોઈએ તો ઇથરમાંથી એટલા બધા વધારે ખાસ ક્વેશ્ચન આવતા નથી. જે ઇન જનરલ વધારે ક્વેશ્ચન આવે છે તમને કહી દઉં કયા ટોપિકમાંથી કે ટાઈપના ક્વેશ્ચન આવે છે. જુઓ, અહીંયા આપણને કોઈ પદાર્થ આપેલો છે, નું IUPAC નામ શું થાય? આ કોઈ પદાર્થ છે તો IUPAC નામકરણ માટે મેં તમને રેગ્યુલર ક્લાસમાં શીખવાડેલું છે કે ઇથર જે પણ છે પદાર્થ આ પ્રકારનો પદાર્થ હોય છે, ROR ડેશ. પછી R ડેશની જગ્યાએ કદાચ કોઈ પણ આ ટાઈપની બેન્ઝીન ચક્ર પણ કોઈક વાર હોઈ શકે. પણ મેં તમને શીખવાડેલું છે કે જે નાનો ભાગ હોય, બરાબર, કે ઉદાહરણ તરીકે નાનો ભાગ જે હોય એ આવું છે ને, નાનો ભાગ, બરાબર? નાનો ભાગ કદાચ ના ખબર પડે તો થોડુંક હજી પણ વધારે ડિટેલમાં લખી દઈએ. નાનો
આલ્કાઇલ સમૂહ, બરાબર, વત્તા ઓક્સિજન, એ બંને ભેગા થઈ અને આપણે શું લખીએ છીએ? આલ્કોક્સાઇડ. શું બને છે? આલ્કોક્સાઇડ. અને મોટો આલ્કાઇલ સમૂહ જે છે, રાઈટ, અહીંયા ઓક્સિજન નહીં, આ સરખું લખી દઈએ ને આપણે, અને મોટો આલ્કાઇલ સમૂહ છે એ શું બનવાનો છે? આલ્કેન. બરાબર, આ રીતનું નામ બનતું હોય છે. તમે આ બાજુ બેન્ઝીન ચક્ર છે ને, આ બાજુ આ ભાગ છે, તો જે આ નાનો ભાગ વત્તા ઓક્સિજન, તો 2 કાર્બન વત્તા ઓક્સિજન ઇથોક્સી થાય. હા ભાઈ, આટલો ભાગ છે તો નામ બનશે ઇથોક્સી. બરાબર ને? અહીંયા છે એક સેકન્ડ, હા, આલ્કોક્સાઇડ, સોરી, આલ્કોક્સાઇડ નહીં, આપણે થોડું ઈઝી કરી દઈએ છીએ આને. આલ્કોક્સી એટલે વધારે તમને પરફેક્ટ આઈડિયા આવશે. આલ્કોક્સી આલ્કેન બને એટલે આટલો ભાગ છે ઇથોક્સી, અને આ જે ભાગ છે આપણો કોણ છે? બેન્ઝીન. આવું મેં તમને રેગ્યુલર ક્લાસમાં પણ બધું લખાયેલું છે. બરાબર, તો છોકરાઓ ઇથરવાળા જ્યારે પણ એમસીક્યુ પૂછાય એમાં તમારે જોવાનું, જે નાનો ભાગ હોય વત્તા ઓક્સિજન ભેગો થઈને શું બને? આલ્કોક્સી. અને મોટો આલ્કાઇલ સમૂહ હોય એ શું બનશે? આલ્કેન. એટલે કે અહીંયા જે મોટો સમૂહ છે એ હાઇડ્રોકાર્બન આપણો બેન્ઝીન બન્યો. રાઈટ? આવડશે? ગુડ. ચલો, નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી ઇથર સંયોજન સરળતાથી બનશે? બરાબર, સરળતાથી શેમાં બની શકે છે? તો જો અલગ અલગ આપણને સ્ટેપ આપેલા છે, એમાં તમે જોશો ને તો તમે યાદ કરો, વિલિયમસન સંશ્લેષણવાળી જે પ્રક્રિયા છે એમાં આવ્યું હતું કે એ પ્રક્રિયા SN2 પ્રકારની છે. બરાબર, અને એમાં આ જે છે ને આ પદાર્થ, આની ઉપર આજે સૌથી આલ્કાઇલ સમૂહ, આમ જો ને આમ તો પ્રાથમિક જેવો જ કહેવાય. બરાબર, Ca3Cl. એટલે આ છે તમારો સરળતાથી આમાંથી બનશે. ટેક્સ્ટબુક કે પેમ્પલેટમાં જે પેજ ઉપર રિએક્શન આપેલું હોય બાજુમાં લખી રાખવાનું વિલિયમસન સંશ્લેષણ. માર્ચ 2019માં પૂછેલો, વિલિયમસન સંશ્લેષણમાં છે આ. ઓકે, આ બધા તૃતીયક છે, બધા તૃતીયક છે, અહીંયા દ્વિતીયક છે, આ દ્વિતીયક થોડુંક અઘરું છે એમાં. જવા દો આગળ. નીચેની પ્રક્રિયાઓમાં મુખ્ય નિપજ શું મળશે? હવે આ જે ક્વેશ્ચન છે ને એ આટલા વર્ષોથી જે એક્ઝામ લેવાય છે ગુજરાત બોર્ડની, એમાં કોઈ દિવસ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયો નથી. નવો સિલેબસ આવ્યો જ્યારથી એનસીઈઆરટી, એમાં પણ આ જે કન્સેપ્ટ છે થોડોક હાર્ડ કન્સેપ્ટ છે. મેં તમને રેગ્યુલર ક્લાસમાં બધી એની નોટ્સ બધી લખાઈ છે, યાદ હોય તો. સંમિત ઇથર, અસંમિત ઇથર, યાદ છે? તો જુઓ, અહીંયા છોકરાઓ જે છે આમાં એવું લખ્યું છે અસંમિત. અસંમિતીય ઇથર, નોટબુકમાં જોજો આવું લખાયું હતું 1 ડિગ્રી ઓર 2 ડિગ્રી. બરાબર, એમાં આ ટાઈપનો કોઈ હોય ઇથર જે પણ છે અસંમિત, ઓકે, એની HI સાથે પ્રક્રિયા કરો તો મેં તમને લખાયું હતું કે જે I એટલે કે X, બરાબર ને, આપણો હેલોજન સમૂહ જે છે એ X એટલે કે I કોની સાથે જોડાશે? નાના, અહીંયા આપણે I લખી દઈએ તમને કન્ફ્યુઝન ના થાય. નાના એટલે કે સાદા. આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે. રેડી? ખબર પડશે? આવું નોટ્સ છે કે ભાઈ આ ટાઈપનો જે પણ કોઈ પદાર્થ આવે, આ જે પદાર્થ છે આપણે એને ઓપન કરી અને લખીએ તો બાજુમાં તમે જોજો ઓપન કરીને લખી આપું તમને હું. CH3O CH, પછી એક વાર CH3 આ બાજુ છે, એક વાર CH3 આ બાજુ છે. બંધ ક્યાંથી તૂટે?
અહીંયાથી તૂટશે ઓક્સિજન પર માઇનસ, કાર્બન ઉપર પ્લસ, HI માં H પ્લસ I માઇનસ. તો I માઇનસ કોની સાથે જોડાશે? નાના ભાગ સાથે, એટલે CH3I અને H કોની જોડે? અહીંયા જોડાશે, એટલે આપણને નિપજ શું બને? CH3I. એવી નિપજ કોઈ જગ્યાએ છે જ નહીં, એક જ જગ્યાએ છે CH3I અને બાકીનો જે ભાગ છે આ રહ્યો CH3 ટ્વાઇસ, આ CH ઓક્સિજન સાથે કોણ જોડાય? આ H પ્લસ, એટલે આન્સર આવશે આપણો A. ઓકે, આ બધું રેગ્યુલર ક્લાસમાં બધું મેં તમને જે નોટ્સ વાળો ભાગ છે એમાં બધું નોટ્સ બધી મેં તમને લખાયેલી જ છે કે નહીં? રાઈટ? નકર ના સમજાય તો પણ અત્યારે સમજાશે કે અસમિત ઇથર હોય એમાં પ્રાથમિક દ્વિતીયક હોય તો આયોડિન છે નાના સાથે જોડાય અને અસમિત ઇથર જ, અસમિતનો મતલબ ખબર પડે? અસમિતીય એટલે કે ઓક્સિજનની બંને બાજુ જે કાર્બનની જે આખી શૃંખલાઓ છે, આલ્કાઇલ સમૂહો છે, એ અલગ અલગ હોય એટલે એને કહેવાય અસમિતીય. હવે આમાં જો તૃતીયક હોય ને છોકરાઓ, ખબર પડી ના પડી? અસમિત એટલે તૃતીયક, તો તૃતીયકમાં ઊંધું થઈ જાય છે કે જે I છે એ મોટા ઝુમખા સાથે જોડાય છે. બરાબર? ચાલો ફરી એ જ ટાઈપનો ફિનાઇલ મિથાઇલ ઇથરને HI સાથે ગરમ કરતા. નીટ 2017નો ક્વેશ્ચન છે, થોડોક અઘરા લેવલનો ક્વેશ્ચન છે, ટેક્સ્ટબુક લેવલ પર આ ક્વેશ્ચન ના પૂછાય કોઈ દિવસ, તો પણ આપણને આવડતો હોય અને કદાચ આવું કોમ્પ્લિકેટ, હું તેમ કહું છું કે આપણે એવું વિચારતા હોય ને કે બધા ચેપ્ટરમાંથી એક એક ક્વેશ્ચન પણ એકદમ કોમ્પ્લિકેટેડ હાર્ડ ક્વેશ્ચન મૂકે તો આ ક્વેશ્ચન પેપરમાં 16 ક્વેશ્ચન, આમ જો તો કદાચ અમુક ચેપ્ટરમાંથી ના મૂકે તો 10-12 ક્વેશ્ચન એવા કોમ્પ્લિકેટેડ હોય. હવે આટલા વર્ષોમાં જ્યારે પણ બોર્ડનું પેપર બહુ જ અઘરું પૂછાયું છે તો એ 10-12 MCQ એટલા અઘરા નહીં પૂછાયા. ખબર પડી ને આપણી? બહુ રેર તો 2 કે 3 ક્વેશ્ચન એવા હોય કે યાર એમ લાગે બાકી છે પણ એ 2-3 ક્વેશ્ચન તો આવડે નહીં અને એને લઈને જે માઇન્ડ ડિસ્ટર્બ થાય ને 2-4-5 તેમાં સાથે લેતું જાય, એટલે આમ તમે જુઓ ને તો તમારે ટોટલ ઓવરઓલ 6-7 ક્વેશ્ચન પછી ખોટા પડી જાય. એટલે એ જોવાનું છે કે આવો કદાચ ક્વેશ્ચન આવી ગયો તો આપણને સોલ્યુશન લખેલું હોય અત્યારે નોટબુકમાં તો વાંચીએ તો કોઈક વાર યાદ આવે. પહેલાં તો પદાર્થનું નામ બનાવતા આવડવું જોઈએ. મિથાઇલ ફિનાઇલ ઇથર, ઓક્સિજનની એક બાજુ મિથાઇલ વાળો ભાગ, એક બાજુ ફિનાઇલ, એટલે બેન્ઝીન ચક્ર, એટલે આવું થાય OCH3. બરાબર? એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? HI સાથે. ચલો છોકરાઓ, આમાં તમને ખબર પડવી જોઈએ HI સાથે જે પ્રક્રિયા છે એમાં 2 ઓપ્શન છે આપણી પાસે, એક આ બંધ તૂટવો અને એક આ બંધ, પણ અહીંયાથી આ બંધ છે તો બાજુમાં લખી રાખવાનું, પછી બંધ તોડવો મુશ્કેલ છે. સંસ્પંદનના લખી દઈએ, સંસ્પંદનના કારણે બંધ તોડવો મુશ્કેલ છે. એટલે આ બંધ તૂટશે, ઓક્સિજન પર માઇનસ આવશે, કાર્બન ઉપર પ્લસ આવશે, H પ્લસ I માઇનસ બનશે. એટલે ઓક્સિજન સાથે કોણ જોડાશે? હાઇડ્રોજન, એટલે OH ફિનોલ નિપજ તરીકે મળશે અને બીજું શું બનશે? CH3I. એટલે આન્સર આવશે આપણો B મુખ્ય નિપજ તરીકે. રાઈટ? આટલી વસ્તુ એક નવું લોજિક છે, બધાને આવડવું જોઈએ.